હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ. ઘણું જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું ચેપ્ટર છે કે જેમાંથી તમે મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ એક્સપેક્ટ કરી શકો. જેમાં આપણું ચેપ્ટર 3 હતું વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત. એ જ પ્રમાણે આ ચેપ્ટર પણ ઘણું મહત્ત્વનું છે, પણ આ ચેપ્ટરમાં સૂત્રો બહુ ઓછા આવશે અને મોસ્ટલી આમ ગણો તો ચેપ્ટર જે છે એ સૂત્ર પર જ આધારિત છે, સૂત્ર અને આકૃતિ પર. બરાબર, પણ એકદમ બેઝિક સૂત્ર આવશે ને આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરશું એટલે તમને દાખલા આ ચેપ્ટરમાં જોડે જ થઈ જશે. બરાબર, તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ હવે ચુંબકીય ક્ષેત્ર. તો તમને યાદ હશે ચેપ્ટર 1માં ચેપ્ટર 2માં આપણે વિદ્યુતભારને પકડી રાખ્યો હતો, એટલે વિદ્યુતભાર સ્થિર હતો અને સ્થિર વિદ્યુતભારની કઈ અસર ઉત્પન્ન થાય એ આપણે ચર્ચા કરેલી. વિદ્યુત ક્ષેત્ર છે, ત્યારબાદ આપણે વોલ્ટેજ જોયું હતું, ત્યારબાદ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ હતી. બરાબર, આ બધું જોયેલું છે. તો ચેપ્ટર 3માં આપણે વિદ્યુતભારને દોડતો કર્યો હતો, તો વિદ્યુતભારના દોડવાના કારણે પ્રવાહ ઉત્પન્ન થયો હતો. હવે આ ચેપ્ટરમાં આપણે એ જોશું કે ભાઈ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો પ્રવાહને અને ચુંબકીય ક્ષેત્રને શું લેવા દેવા છે? મતલબ કે કોઈ તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય છે, તો આ તારના પ્રવાહના કારણે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એ જવાબ તમને આ ચેપ્ટરમાં મળી રહેશે. બરાબર, તો વન બાય વન આપણે ગતિ કરી છે. ચેપ્ટર 1માં અને ચેપ્ટર 2માં વિદ્યુતભાર સ્થિર હતો. ચેપ્ટર 3માં વિદ્યુતભારને દોડાવ્યો એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. અને ચેપ્ટર 4માં આ ચેપ્ટર 4 છે, એ ચેપ્ટર 4માં શું કરશું આપણે? વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે કોઈ વસ્તુમાંથી, વાહકમાંથી, એના કારણે એની અસર શું આવે એ આપણે જોવાનું છે. એટલે એની પહેલી જ અસર છે ચુંબકીય ક્ષેત્ર. અને આને આગળનું ચેપ્ટર અને આગળ ચેપ્ટર એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ, એમાં આપણે જોયું હતું ભેગી અસર, વિદ્યુત ક્ષેત્રની અસર અને ચુંબકીય ક્ષેત્રની અસર, બંનેની ભેગી અસર આપણે પણ જોયેલી છે. તો આપણે આ ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ વિશે વાત કરવાના છીએ. ઓકે, ચલો. તો હવે તમને ખબર છે કે એમ તો ચુંબક જે છે બહુ જૂનું છે, બહુ ઘણા આમ તો સમયથી આપણે ભણતા આવ્યા છે. લગભગ નાનપણમાં એક સ્ટોરી આપણે આવતી વિજ્ઞાનમાં કે એક ભરવાડ છે, એની લાકડી નીચે કંઈક લોખંડ હશે. હવે અમુક જગ્યાએ કંઈક એવા પ્રદેશમાં રહેતો હશે કે જ્યાં લોહ તત્વ હશે, એટલે કે ચુંબક હશે, બરાબર, મેગ્નેટ હશે, બરાબર છે. તો એની લાકડીના છેડે જે પેલું લોખંડનું હતું કંઈક, બરાબર, એ પેલા ચુંબક જોડે ચોંટી ગયું. આવું બધું આપણે ભણેલા છીએ. ચલો, આ બધું તો ઠીક છે કે ભાઈ ચુંબકની હયાતી બતાવે, ભાઈ ચુંબક જેવું કંઈક અસ્તિત્વ ધરાવે છે, ત્યાંથી ખબર પડી. પણ કામ ક્યાંથી સ્ટાર્ટ થયું? અહીંથી સ્ટાર્ટ થયું, બાયો સાવરો નિયમ. તમને યાદ હોય તો પેલા ઓસ્ટેડનો એક્સપેરિમેન્ટ આવે કે ઓસ્ટેડે પેલી જ્યારે કોઈ એક વાહક તાર હતો, એની બાજુ ચુંબકીય સોય હતી. હવે જ્યારે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે પેલી ચુંબકીય સોય જે છે એનું કોણાવર્તન થાય છે ઓટોમેટિકલી. આપણે ચુંબકીય સોયને અડતાય નથી. માનો કે હોકાયંત્ર જોવું, સમજી લો, હોકાયંત્ર પડ્યું છે સાઈડમાં અને બાજુમાં એક તાર છે, એ તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તો હોકાયંત્રની સોય છે ઓટોમેટિકલી ડિફ્લેક્ટ થશે. તો આવું થવાનું કારણ પછી સમજાણું કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહધારી તાર છે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર છે એ બીજા ચુંબકને પર બળ લગાડે. ટૂંકમાં એ આપણે જોશું કેટલું બળ લગાડે. જેમ વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે એમ ચુંબકો વચ્ચે બળ લાગતું હોય છે. બરાબર છે, તો આવું બધું છે. તો એક્ઝેક્ટલી ત્યારથી ખબર પડી કે ભાઈ કંઈક ચુંબકીય ક્ષેત્ર જેવું અસ્તિત્વ ધરાવે છે અને વિદ્યુત પ્રવાહને અને ચુંબકીય ક્ષેત્રને કંઈક લેવા દેવા છે. હવે કેટલું લેવા દેવા છે ત્યારે ખબર નથી. એના માટે બેસ્ટ કામ કર્યું કોણે? બાયો સાવરે નિયમ આપ્યો, બાયો સાવરે મૂલ્ય આપ્યું કે ભાઈ કોઈ પ્રવાહધારી તાર છે, કોઈ પણ પ્રવાહધારી તાર છે, ગમે એવો આકાર, જો મેં વિચિત્ર આકાર દોર્યો છે અહીંયા, કોઈ પણ આકારનો તાર છે જેમાંથી પ્રવાહ પસાર થાય છે. ધારો કે આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને આ તારના કારણે આ પ્રવાહના કારણે મારે તારથી કોઈક અંતર, ધારો કે આર અંતર, બરાબર, તારથી આર જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે. ફરીથી કહું છું, કોઈ પ્રવાહધારી તાર છે, વિદ્યુત પ્રવાહધારી, બરાબર છે. આ તારના કોઈ પણ પોઈન્ટથી, ધારો કે આ પોઈન્ટ લઈ લે આપણે, જેને આપણે કહીશું પ્રવાહખંડ. શું કહીશું? સૂક્ષ્મ પ્રવાહખંડ. શું કહીશું? સૂક્ષ્મ પ્રવાહખંડ. પ્રવાહખંડ કોને કહેવાય? તો યાદ રાખજો, I×dl ને. કોને કહેવાય? IDL ને. કોને કહેવાય? I×dl. I શું છે? I પ્રવાહ છે, ×dl શું છે? લંબાઈ છે, બસ, સૂક્ષ્મ લંબાઈ. આ એક સદિશ રાશિ છે, એ દિશા ક્યાં લેશું આપણે? પ્રવાહ દિશામાં. આ બિંદુ પર પ્રવાહ ક્યાં છે? આમ છે, બરાબર, આ પ્રમાણે હશે. તો કામ ધારી લઉં, આ ધારો કે લંબાઈ dl છે, આ જો સૂક્ષ્મ લંબાઈ લીધી છે, આખી લંબાઈ નથી લીધી, અહીંથી લીધી. ભાઈ ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું, બરાબર આપણું. તો આ જે લંબાઈ છે સૂક્ષ્મ, ધારો કે લંબાઈ dl છે અને ધારો કે આ લંબાઈમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. આપણને ખબર છે પ્રવાહ ક્યાં છે? આ દિશામાં, સિમ્પલ. તો આ થઈ ગઈ પ્રવાહની દિશા, બરાબર. પ્રવાહ હકીકત કેટલો છે? પ્રવાહ છે I, લંબાઈ છે dl, તો સૂક્ષ્મ પ્રવાહખંડ થઈ ગયો IDL. સદિશ રાશિ છે, બધું વન બાય વન સમજાવું છું. ફરીથી કહું છું, આખા તારમાંથી પ્રવાહ સરખો જ હશે. ચલો, બરાબર છે, પ્રવાહ સરખો હશે. હવે એક સૂક્ષ્મ ભાગ ધારી લઈએ, ધારો કે સૂક્ષ્મ ભાગની લંબાઈ dl છે, તો સૂક્ષ્મ ભાગ થઈ ગયો IDL
આઈડીએલ જે બન્યું એને કહેવાય સૂક્ષ્મ પ્રવાહ ખંડ. કેવી રાશિ? સદિશ કે અદિશ? તો સદિશ રાશિ છે. સદિશ રાશિના બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. ચલો મૂલ્ય કેટલું? એનું મૂલ્ય છે આઈડીએલ અને એનું દિશા કઈ? યાદ રાખજો, જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આઈડીએલ છે. તો પ્રવાહ કઈ દિશામાં છે? સીધી વાત છે, પ્રવાહ આ પ્રમાણે છે. બરાબર, આ પોઈન્ટ પર આ પ્રમાણે છે. અલગ અલગ પોઈન્ટ પર અલગ અલગ દિશામાં પ્રવાહ વહે છે. એટલે કે દિશા બદલે છે પ્રવાહની, જસ્ટ બાકી તો મૂલ્ય સરખું રહે છે. તો આ દિશા થઈ ગઈ આઈડીએલ. કોની દિશા થઈ ગઈ? આઈડીએલ. બરાબર છે. તો બાયો સાવરે નિયમ આપ્યો ને એમાંની જરૂર પડે છે, એટલા માટે આપણે ચર્ચા કરવાની જરૂર પડી. અને બીજું આવ્યું આર. આર શું છે? સૂક્ષ્મ જે પણ પ્રવાહખંડ છે એ સૂક્ષ્મ પ્રવાહખંડના કારણે સૂક્ષ્મ પ્રવાહખંડથી પી બિંદુનું અંતર. પી બિંદુ શું છે? જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બિંદુ. કદાચ ઉતાવળમાં હું કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ફટાફટ બોલી જાઉં તો તમારે ચુંબકીય ક્ષેત્ર સમજી લેવું, કારણ કે આ ચેપ્ટરમાં ક્યાંય વિદ્યુત ક્ષેત્રની વાત નહીં આવે. આ છેલ્લે આવશે ત્યારે જોશું આપણે. તો મારે શું કરવું છે? બાયોસાવરે શું કર્યું કે આ જે સૂક્ષ્મ પ્રવાહ એ પહેલાં જોયું એને ભાઈ અનિયમિત તાર છે, અનિયમિત તારના કારણે પી બિંદુ પર ડાયરેક્ટ તો ચુંબકીય ક્ષેત્ર નહીં મળે. તેને શું કર્યું? અનિયમિતતા આવી. અનિયમિતતાને નિયમિતમાં ફેરવવા માટે કોનો સારું હતું? એને સંકલનનું. એના માટે શું કર્યું? એને સૂક્ષ્મ ભાગ ધર્યો. આ સૂક્ષ્મ ભાગના કારણે પી બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એને શોધી નાખ્યું અને પછી શું કર્યું? સંકલન કર્યું. મને શું મળી ગયું? આખા અનિયમિત તારના કારણે પી બિંદુ પાસે રહેલું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. તો પહેલાં શું કર્યું? એને આ સૂક્ષ્મ ભાગના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. આ એક કામ કરું, આ વસ્તુ સાઈડમાં દોરું છું તો કંઈક આપણને આવી આકૃતિ મળશે. આ આપણો સૂક્ષ્મ ભાગ છે. બરાબર, ધારો કે એમાંથી પ્રવાહ પ્રમાણ પસાર થાય છે. તો આ દિશા થઈ ગઈ આઈડીએલની, આઈ ઇન્ટુ ડીએલની, અને કંઈક આર, આ પી બિંદુ અહીંયા છે, સદિશ આર. સદિશ આર ક્યાંથી લેવાનો? અહીંથી આ દિશા. સદિશ આરની દિશા આ પ્રમાણે છે. બરાબર છે. આ સૂક્ષ્મ ભાગથી લઈને પી બિંદુને જોડતી રેખા શું આપે તમને? સદિશ આર. ફરીથી કહું છું, આ પેલા સૂક્ષ્મ ભાગથી લઈને પી બિંદુને જોડતી રેખા શું આપે? સદિશ આર આપે. હવે એને પોતાનો નિયમ આપ્યો. નિયમ આવો હતો ભાઈ, એ નિયમ આપ્યો તો એક્સપેરિમેન્ટલી એને પ્રયોગ કરીને તારવીને કરી નિયમ આપ્યો તો એટલે સાબિતી કોઈ હોય નહીં. બરાબર, સીધું આપણે લેવાનું છે. ડીબી બરાબર. કેવો મસ્ત નિયમ છે કે ભાઈ એને સીધું કહી દીધું કે આટલા પ્રવાહખંડના કારણે પી બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. સૂત્ર આવશે ડીબી બરાબર સદિશ ડીબી. એટલા માટે લખવું છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. બરાબર, જેમ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એમ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. શું આવશે સૂત્ર? બધાને આવડવું જોઈએ. ડીબી બરાબર μ0/4π ઇન્ટુ આઈડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. મસ્ત નિયમ છે અને એકદમ યાદ રહી જેવો છે. ફરીથી કહી દઉં, શું નિયમ છે? ડીબી બરાબર μ0/4π ઇન્ટુ કાઉન્સમાં આઈડીએલ, જો સદિશ આઈડીએલ લખ્યું છે, ક્રોસ સદિશ આર. જો ભાઈ વચ્ચે ક્રોસ ગુણાકાર છે એટલે સદિશ ગુણાકાર છે, અને તમને ખબર સદિશ ગુણાકાર સદિશ રાશિઓ વચ્ચે થાય તો મને બેની દિશા પાક્કા પાયે ખબર હોવી જોઈએ. કોની દિશા? એક તો આઈડીએલની દિશા અને સદિશ આરની દિશા. મેં તમને બે કહી દીધી, યાદ રહેજો. તમારે ચોપડા લખી નાખજો. સદિશ આઈડીએલની દિશા ક્યાં હોય? તો પ્રવાહની દિશામાં. બરાબર, ક્યાં હશે? આજે સૂક્ષ્મ ભાગ ધરો છે એમાં જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશામાં આઈડીએલની દિશા હશે. અને સદિશ આરની દિશા ક્યાં હોય આ પણ વ્યવસ્થિત લખી નાખજો કે તમે જે સૂક્ષ્મ ભાગ તમે અહીંયા મેં અહીંયા ધરો, તમે અહીંયા કોઈ પણ જગ્યાએ ધારી શકો છો. બરાબર, આખા તાર પર કોઈ પણ જગ્યાએ ધારી શકો છો. તો જે સૂક્ષ્મ ભાગ ધારો છે એનાથી લઈને પી બિંદુને જોડતો સદિશ, સૂક્ષ્મ ભાગથી લઈને પી બિંદુ ગમે ત્યાં હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. તો આપેલ સૂક્ષ્મ ભાગથી પી બિંદુને જોડતો સદિશ આપે સદિશ આર. તો મને બેની ડાયરેક્શન મળી જાય તો મને ડીબીની શું મળી જાય? મને ડાયરેક્શન મળી જશે. કારણ કે μ0/4π અને આર ક્યુબ. આર શું છે? અંતર છે. આ સદિશ આર છે જ્યારે એનું મૂલ્ય છે આર ક્યુબ. બરાબર છે. તો આ નિયમ તમારે યાદ રાખવાનો છે. બરાબર, ક્યારે કામ લાગશે. ઓકે, ચલો સૂત્ર સિમ્પલ છે. હવે ઘણી વખત તમને આવું પણ આપે. તમને હવે ઘણી વખત સદિશ આર સ્વરૂપે ના આપે, આર કેરેટ સ્વરૂપે આપે. તમને ખબર છે આર કેરેટ કોને કહેવાય? એટલે કે એકમ સદિશ કોને કહેવાય? તો સદિશને તેના મૂલ્ય વડે ભાંગવાથી શું મળે? એકમ સદિશ મળે કે ન મળે? સદિશ આર બરાબર શું લખાય? માટે સદિશ આર બરાબર લખાશે આર ઇન્ટુ આર કેરેટ. શું લખાય? સદિશ આર બરાબર આર ઇન્ટુ આર કેરેટ. હવે જસ્ટ તમારા નોલેજ માટે કહું છું, બાકી આ નિયમ આ યાદ રાખી લો ચાલશે. બરાબર, પણ ઘણી વખત તમે ચોપડીમાં આવું પણ આપેલું જોઈ શકો છો. ડીબી બરાબર μ0/4π. આ બધું એમને રાખશે, આઈડીએલ એમને રાખશે. ક્રોસ છે ને, ક્રોસ સદિશ આર છે. સદિશ આર બરાબર શું લખી શકાય? આર ઇન્ટુ આર કેરેટ. શું લખાય? આર કેરેટ. આર શું છે? મૂલ્ય. અને આર કેરેટ છે સદિશ આરની દિશામાંનો એકમ સદિશ. તો વિચાર અહીં શું લખ્યું છે? આર ઇન્ટુ આર કેરેટ લખ્યા છે. તો ઉપર આર છે, નીચે આર ક્યુબ છે. તો નીચે હજી એક આર, ઉપર અહીંયા મૂલ્ય છે આર, નીચે આર ક્યુબ છે. તો નીચે હજી આર સ્ક્વેર વધે ને બીજું શું આવી જશે? આર કેરેટ આવી જશે. તમને આવો પણ નિયમ જોવા મળે. ડીબી બરાબર μ0/4π ઇન્ટુ આઈડીએલ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર. આવું જોવા મળે તમને. તો આપણે બે એક જ વસ્તુ છે. સદિશ આર લખો તો આર ક્યુબ આવશે, આર કેરેટ લખો તો આર સ્ક્વેર આવશે. આપણે આ યાદ રાખજો ને, યાદ રહી જાય તો. બરાબર, સિમ્પલ. સદિશ આઈડીએલ ક્રોસ આર ઇન્ટુ આઈડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ ઇન્ટુ μ0/4π. આવું છે. ચલો તો ચલો, આ તો મૂલ્ય મળી ગયું આપણને. હવે વાત કરીએ દિશાની. ડીબીની દિશા ક્યાં હશે? બહુ મસ્ત છે. ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. એક કામ કરીએ, આ તો આપણે સૂક્ષ્મ ખંડના કારણે મળ્યું છે. માનો કે સમગ્ર ખંડના કારણેમાં જોતું શું કરવું પડે? આનું સંકલન કરવું પડે. શું કરવું પડે? સમગ્ર તારના કારણે. તો શું કરવું? આનું સંકલન કરશું એટલે શું મળશે મને?
કુલ આખા તારના કારણે ઉદ્ભવતું પી બિંદુ પાસે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર નેટ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. હવે વાત કરીએ આના એકમની. ચલો સોરી એકમ નહીં પણ પેલું દિશા સોરી આ ડાયરેક્શનની વાત કરીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ચલો મળ્યું આપણને આટલું મળશે, આનું સંકલન કરશું તો આખા તારના કારણે મળશે, ખાલી આટલી કિંમત મૂકો તો સૂક્ષ્મ ભાગના કારણે મળશે પી બિંદુ પાસે. હવે ચલો હમણાં તમને મેં કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે તો ચલો મૂલ્ય જ મળી જશે, આમાં કિંમત મૂકશો એટલે મૂલ્ય મળી જશે. વાત કરીએ ડાયરેક્શનની. ડાયરેક્શન કઈ હશે તો સીધી વાત છે ક્રોસ ગુણાકારથી જે દિશા મળે એ દિશામાં હોય તો તમને ક્રોસ ગુણાકાર શીખવાડ્યો છે. શું કરવાનું? પહેલાં કોણ છે? પહેલાં બધી આંગળી તમારે ક્યાં રાખવાની? જે પહેલાં છે એને પર રાખવાની. હવે બધી કયા હાથની? જમણા હાથની. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે મળશે જમણા હાથના અંગૂઠાના અને આંગળીના નિયમ પરથી. તો પહેલાં શું કરશું આપણે? પહેલાં કોણ છે? આઈડિયલ છે. તો બધી આંગળી જમણા હાથની ક્યાં રાખો? આઈડિયલ. તો ભાઈ આ ચેપ્ટરમાં છે ને ડાયરેક્શન બહુ આવશે. ડાયરેક્શન બહુ બધી આવશે એટલે ધ્યાનથી સમજો તો સમજ, બાકી ઉપરથી જશે. અને ડાયરેક્શન ગોખવાનો પ્રયત્ન કર્યો તો માર્ક્સ નહીં આવે, કારણ કે 4 ઓપ્શન આપ્યા બેમાં મૂલ્ય સરખા હોય પણ દિશા અલગ અલગ હોય, એટલે દિશા પરથી તમારે ઓપ્શન ટીક કરવો પડે. એટલે ડાયરેક્શન આવડવી ફરજિયાત છે. તો તમને તેને આવડતી જશે. આઈડિયલ, ચલો બધી આંગળી ક્યાં રાખો? આઈડિયલ તરફ રાખો. આઈડિયલ જે દિશામાં છે બધી આંગળી રાખો. બરાબર છે. પછી આંગળીને વાળવાની. ક્યાં વાળવાની? આર તરફ. જો આર આમ છે, આર આમ છે, આઈડિયલ આમ છે. દેખીતી વાત છે આઈડિયલ ઉપર તરફ છે અને આ થોડુંક આમ ત્રાસું છે. બરાબર. તો આપણે શું કરશું? બધી આંગળી રાખશું ક્યાં? જમણા હાથની બધી આંગળી ક્યાં રાખશું? આઈડિયલ તરફ. દેખાય છે બધી આંગળી મેં દિશા ક્યાં જતી? આઈડિયલ તરફ. હવે આંગળીને વાળવાની. ક્યાં વાળવાની? આર તરફ. બરાબર. આમ આર તો આ બાજુ છે ને, તો બધી આંગળી આર તરફ વાળવાની. તો અંગૂઠો ક્યાં રહેશે? વિચારો તમે બધા. અને જ્યારે પણ હું આ પ્રમાણે બતાવતો છું ડાયરેક્શન, ત્યારે બધા પોતાના ઘરે બેઠા બેઠા અથવા જ્યાં પણ વિડીયો જોતા હો તમે ત્યાં તમારે આ વસ્તુ પ્રેક્ટિસ કરવી, તો જ તમને આવડશે ને તો જ સમજ પડશે, બાકી નહીં આવડે. આઈડિયલ ક્રોસ આર કરો. આઈડિયલ ક્રોસ આર ક્યાં જશે? અંગૂઠો તમારો જમણા હાથનો અંગૂઠો જશે ચોપડાના અંદરના ભાગમાં, એટલે કે અત્યારે આ પેજના અંદરના ભાગમાં જાય છે. તો જે અંગૂઠો છે એ જ અંગૂઠાની જે દિશા છે એ જ શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો શું લખાય ચુંબકીય ક્ષેત્ર માટે? કે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? આ જે પેજ છે એને લંબ અંદર તરફ. હવે અંદર તરફ બતાવવા માટે આપણે કેમ બતાવશું? બોલો. એક તો લખી શકીએ કે ભાઈ પી બિંદુ પાસે ક્યાં હશે? તો પુસ્તકના પેજને લંબ અંદર તરફ, અથવા એક નિશાની છે, નિશાની યાદ રાખી લેવી. જો આ પ્રમાણે નિશાન, આ નિશાન આવું આપણે બતાવી દઈશું. એક આ નિશાની, આ નિશાની. જો કે બધાને ખબર જ હશે. આ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, લંબ અને અંદર તરફ છે. અને આ પ્રમાણે નિશાની બતાવશું તો આપણે શું બતાવશું? ચુંબકીય ક્ષેત્ર લંબ છે પણ બહાર તરફ છે. લંબ છે પણ બહાર તરફ. તો દેખીતી વાત છે આ કેસમાં આપણો અંગૂઠો અંદર જાય છે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ. હું ખાલી આવું બતાવી દઈશ. આનો મિનિંગ તમને ખબર પડવી જોઈએ. આનો મિનિંગ તમને ખબર પડવી જોઈએ. શું બતાવે છે? કે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ છે. આ ચોકડી મારી એટલે શું થાય? અંદર તરફ. એ ટપકું દોર્યું તો બહાર તરફ છે. ઓકે, એટલે ખબર પડી ગઈ? તો બસ આ બાયોસરનો નિયમ હતો. હવે બીજું કામ કરી શકીએ. માનો કે અત્યારે તો ખૂણો 90 જેવો દેખાય છે, પણ દર વખતે ખૂણો 90 એવું જરૂરી નથી. બરાબર. જેમ કે માનો કે આ પ્રમાણે સૂક્ષ્મ ખંડ લઉં અહીંયા, બરાબર, ને ધારો કે પી બિંદુ અહીંયા લઈ લઉં તો આઈડિયલ આ બાજુ હશે, થીટા આવશે તો શું કરું? કંઈ નહીં. આઈડિયલ આર સાઇન થીટા. બરાબર. થીટા મૂકવાનું. અહીંયા 90 દેખાય તો આપણે 90 સાઇન 90 મૂકી દેવાના, જે પણ આવતું હોય ટૂંકમાં. એ તો તમને આવડે છે ક્રોસ ગુણાકાર સોલ્વ કરતા. કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? બી બરાબર આવશે સંકલન ડીબી, એટલે કેટલું આવશે? સંકલન μ0/4π આઈડિયલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. આ તમારે સંકલન કરો તો શું મળશે તમને? કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે આના પરથી આપણે અતિ મહત્વની વાત કરવાની છે કે ભાઈ એકમ શું હશે બધાના. આપણે એકમ શોધીએ. ચલો તો આપણે લખીએ છીએ. આપણે સૂત્ર આવું મળ્યું. ડીબી બરાબર સદિશ ડીબી બરાબર μ0/4π ઇન્ટુ આઈડિયલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. આ 4 પાદો લખશો એટલે ઓટોમેટિક આવડી જશે. એમાં કંઈ એટલું બધું અઘરું નથી. તો મારે એકમ શોધવો છે. ખાસ મારે એકમ શોધવો છે μ0. કોણ એકમ શોધવો છે? μ0. તો ચલો આનો એકમ મૂકીએ. તો તમને ખબર છે બી શું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું હોય? ટેસ્લા. બધાને ખબર શું છે? ટેસ્લા વૈજ્ઞાનિક હતો. બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે. ઓકે, ખબર પડી ગઈ. μ0 એમને રાખીએ. 4 પણ તો એકમ હોયની સંખ્યા છે એટલે રહેવા દે એમને. આઈ શું બતાવે? કરંટનો એકમ શું છે? એમ્પિયર, એટલે એમ્પિયર. ડીએલ શું છે? સૂક્ષ્મ લંબાઈ, એટલે એકમ શું આવશે? એનું મીટર. ઇન્ટુ હવે ભાઈ ક્રોસ ગુણાકાર સદિશ એકમ લખવામાં ના આવે, ઘણા અહીં કરશો ક્રોસ ગુણાકાર કરે. આ સદિશ આ શું છે? અંતર છે ને, સાન સદિશ. શું છે? સાન સદિશ એટલે છેદ શું? અંતર ઇન્ટુ અંતર છેદમાં આર ક્યુબ શું છે? અંતરનો ઘન, શું આવશે? મીટરનો ઘન. આવું થઈ ગયું. તો યાદ રાખજો μ0 એકમ શું આવશે? μ0 એકમ વિચારો અહીંયા મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર. નીચે શું છે? મીટર ક્યુબ છે. તો જે મીટર નીચે વધે ઉપર એમ્પિયર છે. આ જશે અહીંયા. તો શું આવશે? ટેસ્લા મીટર અપોન એમ્પિયર. બહુ આ એમપી છે, બહુ જ આ એમપી છે ભાઈ. અને ખાસ ગુજકેટમાં અને ગુજરાત બોર્ડમાં તો આમને માલતા પૂછી લે ઓપ્શનમાં કે ભાઈ μ0 એકમ શું આવશે? તો ટેસ્લા મીટર અપોન એમ્પિયર. શું આવશે? ટીએમ અપોન એ. બરાબર. અથવા એમટી અપોન એ, જે તમે ગણો એ. તો ટેસ્લા મીટર અપોન એમ્પિયર શું આવશે? ટેસ્લા મીટર અપોન એમ્પિયર. ચલો મારે આનું એમએલટી બનાવવું છે.
ડાયરેક્ટલી તો એમએલટી બનશે નહીં, કારણ કે આપણે ટેસ્લાનું એમએલટી ખબર નથી. તમને ડાયરેક્ટલી ટેસ્લાનું એમએલટી ખબર હોય તો તમે મ્યુ0નું એમએલટી બનાવી શકો. અને મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન બહુ પૂછે આવડો. ખાસ મેં કીધું એ પ્રમાણે ગુજકેટમાં બોર્ડમાં ક્યારેક જીનિટમાં પણ પૂછી લેવું, સિમ્પલ પૂછી લે ભાઈ, પૂછીને કાંઈ નક્કી ના કહેવાય. એને જે ધારે પૂછી શકે, અઘરું પૂછે ને ઈઝી પૂછે, આપણને ગમે આવડું છે, અઘરું આવડું ને ઈઝી આવડું છે. તો મ્યુ0 બરાબર આવશે ટેસ્લા મીટર અપોન એમ્પિયર. મારે આનું એમએલટી શોધવું છે, શું કરવું પડે? મારે ટેસ્લાનું એમએલટી જોવે. હવે ટેસ્લાનું મેં તમને કીધું એમએલટી ક્યારે કઈ રીતે મળે, તો એમએલટી શોધવા માટે તમારે સૂત્ર બનાવવું પડે. એવું સૂત્ર વિચારવાનું જેમાં ટેસ્લા આવતું હોય. તો ચલો અત્યારે તો આપણે ભણશું આ ચેપ્ટરમાં આગળ ભણશું કે ભાઈ તમને ખબર, હું તમને કહીશ કે ભાઈ બળ લાગશે IL ક્રોસ બી. કેટલું બળ લાગે? સદિશ F બરાબર IL ક્રોસ બી. એટલે આપણે અત્યારે IL બી લખી લઈએ, બરાબર છે. આ શીખવાડીશ પછી હું સૂત્ર ક્યાંથી આવ્યું, બરાબર. તો F બરાબર આવશે IL ક્રોસ બી. ક્રોસ ગુણાકાર ઘડીક સાઈડમાં રાખીએ, માની લઈએ કે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, તો આવશે F બરાબર IL બી. ચલો આના બધી આપણે ટેસ્ટને મળી જાય. આ F શું છે? ન્યૂટન. અહીંથી તમને કામ લાગશે, આ વસ્તુ કામ લાગશે. F ન્યૂટનમાં હશે, કરંટ એમ્પિયરમાં હશે, અને લંબાઈ હશે મીટરમાં, અને બી હશે ટેસ્લામાં. તો ટેસ્લા મળી ગયું, તમે યાદ રાખી શકો છો. ટેસ્લા બરાબર N અપોન માં, બરાબર છે, N અપોન M. બરાબર છે. તો તમે ડાયરેક્ટ યાદ ના રહે ભાઈ, એવું કાંઈ ગોખવાનું ના હોય કાંઈ, બરાબર છે. તો સૂત્ર સીધું યાદ રાખી. આ તો જોકે ભણવાનું જ છે ને કામનું છે, બહુ દાખલા પૂછે આના પરથી છે, ત્યારે યાદ રહી જશે. તો કોઈ પણનું એમએલટી બનાવવું હોય તો પહેલાં સૂત્ર યાદ વિચારવાનું. સૂત્ર વિચારવાનું એવું જેમાં તમને એમએલટી બધાને આવડે છે, એ સિવાયના. તો બળ છે એનું એમએલટી ન્યૂટન આવશે, સોરી બળ એકમ ન્યૂટન આવશે, આઈનો એકમ એમ્પિયર, લંબાઈનો એકમ મીટર, અને બીનો એકમ ટેસ્લા. તો ટેસ્લા બરાબર આવશે ન્યૂટન અપોન મીટર એમ્પિયર. તો આ એમએલટીને આપણે આમ પણ લખી શકીએ, સોરી એમએલટીની એકમને, કે મ્યુ0 બરાબર ટેસ્લા બરાબર શું લખી નાખું છું? ન્યૂટન અપોન મીટર એમ્પિયર. ન્યૂટન અપોન મીટર એમ્પિયર. આગળના બરાબર લખો આપણે ટેસ્લા બરાબર ન્યૂટન અપોન એમ્પિયર મીટર ઇન્ટુ શું છે? મીટર અપોન એરિયા. મીટર અપોન એ, નોટ એરિયા, ઇટ્સ એમ્પિયર. માટે મ્યુ0 બરાબર શું આવશે? જો મીટર કેન્સલ, બહુ ઇઝી આવી ગયું. શું આવી ગયું? ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. આ એકમ તમને મળી ગયો. શું મળી ગયો? ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. ચલો ન્યૂટનનું એમએલટી બધાને આવડે. શું આવશે? M1 L1 T-2 ને એમ્પિયરનું થઈ જશે A-2. થઈ ગયું કે ન થઈ ગયું? આવડે કે ન આવડે? આવું બધાને આવડવું જોઈએ. અને ઘણી વખત છે ને તમને એમએલટી ક્યુ સ્વરૂપે માંગે. ક્યુ શું છે? વિદ્યુત ભાર. હવે તમને આવડે કે ન આવડે? આ શેના સ્વરૂપે છે? એમ્પિયર સ્વરૂપે. આ તમને બહુ પૂછાય, આ બહુ પૂછાય. M1 L1 T-2 A-2. આ મળી ગયું. આમાં આપણે ક્યાં ગોખવાની કે વાત જ આવી છે, બરાબર. બધું એકને એક પછી સાબિત કરતા ગયા છીએ. હવે ઘણી વખત છે ને એમએલટી તમને છે ને કાં તો એમ્પિયર સ્વરૂપે માંગે, કાં તો વિદ્યુત ભાર સ્વરૂપે માંગે. હવે તમને બે આવડવા જોઈએ. માનો કે આ તમને એમ્પિયર સ્વરૂપે આવડી ગયો, હવે તમારે એને વિદ્યુત ભારમાં ફેરવવું, તમારે શું કરવું પડે? શું વિચારો? સૂત્ર શું આવે? I બરાબર Q અપોન T. તો લખાઈશું Q બરાબર શું લખાય? I ઇન્ટુ T. આઈનો એકમ થઈ ગયો એમ્પિયર, અને ટીનો એકમ થઈ ગયો શું? સેકન્ડ થઈ ગયો. તો એમએલટી શું બને? I2નું એમએલટી શું બને? આઈનું એમએલટી બનશે A1, અને ટીનું એમએલટી બને T1. તો ક્યુનું એમએલટી શું બનશે? ક્યુ બરાબર શું આવશે? A1 T1. શું આવે? A1 T1. તો જોઈ દો, અહીં જુઓ, અહીં T-2 છે, A-2. શું લખાય? M1 L1 Q-2. આ પણ ચાલે, આ પણ ચાલે. આ એમએલટી પણ સાચું. કોનું? મ્યુ0. આ બધા એમએલટી કોના છે? મ્યુ0 છે. તો મ્યુ0નું એમએલટી આવું પણ આપેલું હોઈ શકે, આવું પણ આપેલું હોઈ શકે, અથવા તમને એકમ પૂછી નાખે ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર, અથવા ટેસ્લા મીટર અપોન એમ્પિયર. આ બધા યાદ રહી જાય એવા વસ્તુ છે, બરાબર છે ને. યાદ ન રહે તો ગોખવાની કોઈ જરૂર છે નહીં, આ પ્રમાણે ફટાફટ મેળવી લેવાનું. તો ખાસ વાત થઈ ગઈ એકમની. ટેસ્લાનું એમએલટી તમને પૂછે તો કામ ના લાગે. ટેસ્લાનું એમએલટી બહુ પૂછાય, આપણે પૂછાય ટેસ્લાનું એમએલટી. અને એમએલટી ના પૂછાય તો એનું કંઈક કામ પડતું હોય, જેમ કે અહીંયા કામ પડ્યું છે, બરાબર છે. તો ટેસ્લાને ગોખવાની જરૂર નથી, પણ મેળવી લેવાનું, બરાબર. યાદ રહે તો ઠીક છે, બાકી મેળવી લેવાનું. તો ટેસ્લાનું એમએલટી શું આવશે? ન્યૂટનનું એમએલટી શું હોય? M1 L1 T-2 ના છેદમાં મીટર છે એટલે L1, અને એમ્પિયર છે એટલે A1. તો શું આવશે ટેસ્લાનું એમએલટી? T બરાબર. આ જો ટેસ્લા છે, આ ટેસ્લા છે, આના T જો સમયનો છે, પાછું ભેગું નહીં કરી દેતા. તો L1 ઉડી ગયા. શું આવશે? M1 આ ઉડી ગયા, એ શું આવશે? T-2 A-1, બરાબર કે નહીં? L0 લખો કે ચાલશે. શું આવશે? M1 L0 T-2 A-1. આ થઈ ગયું ટેસ્લાનું એમએલટી, બરાબર કે નહીં? તો આ તમને મળી ગયો જવાબ. તો ટેસ્લાનો એકમ ન્યૂટન પર એમ્પિયર મીટર, ન્યૂટન અપોન એમ્પિયર મીટર. મ્યુઝિયમનો એકમ ટેસ્લા મીટર અપોન એમ્પિયર, અથવા ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. આ બધી વસ્તુ છે, બરાબર. તમને બધું આમાંથી બની શકે, તમારા ભાગમાં ક્વેશ્ચન પૂછાય. તો અહીં વાત થઈ ગઈ સૂત્રની, એ વાત થઈ ગઈ એકમની. હવે આપણે આગળ વધીએ તો થિયરી અહીંયા પૂરી થઈ ગઈ. બાયોસાવરનો નિયમ, બરાબર છે, બહુ કામનો નિયમ છે. નાના પરથી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના નિયમ પછી આપ્યા. આ નિયમ આવ્યા પછી નિયમ ઘણા બધા નિયમ આવ્યા છે. તો હવે આપણે ભણીએ આ ચેપ્ટરનો સૌથી મહત્વનો નિયમ, એટલે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ, જે આપણે દાખલા ગણવામાં બહુ કામ લાગશે. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચલો સમજીએ આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચલો શું નિયમ કહે છે? તો આ નિયમ પણ એક્સપેરિમેન્ટલી આવેલો છે. ભાઈ એમ્પિયરે સાબિત કર્યો હશે, આપણે ડાયરેક્ટલી એનું કામ છે નિયમનું, બરાબર છે. હવે તમને યાદ હોય તો ચેપ્ટર 1માં તમે ગાઉસનો નિયમ ભણાવ્યો હતો. ચેપ્ટર જેટલું ભણાવ્યું છે એટલું યાદ હોવું જ જોઈએ, જેટલું ભણાવ્યું છે એટલું વ્યવસ્થિત યાદ હોવું જોઈએ.
ગાઉસનો નિયમ શું હતો? તો ગાઉસનો નિયમ શું કામ આપતો? કામ ક્યાં આવતો હતો? આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવામાં, અથવા સાદી ભાષામાં કહું તો વિદ્યુત ફ્લક્સ શોધવામાં, બરાબર. ગાઉસનો નિયમ શું આવતો હતો આપણને? વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ક્ષેત્રના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ આવતો હતો. ક્યાં છે નિયમ? અહીંયા છે. યાદ હશે બધાને કે બંધ ગાળા વડે જે બંધ ગાળામાં બંધ પૃષ્ઠ લેવું પડે. બંધ ગાળોની બંધ પૃષ્ઠ લેવું પડે, કારણ કે ડીએ છે એટલા માટે. તો બંધ પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર ક્યુ હોય તો એમાં કેટલું વિદ્યુત ફ્લક્સ સંકળાય? સમેશન ક્યુબ એપ્સિલોન 0, બરાબર. અથવા એને કીધું તો આપણે સિમ્પલ ફાઈ. તો ફાઈ બરાબર શું હતું? સંકલનમાં કેવું? બંધ સંકલન. આ શું બતાવે? બંધ પૃષ્ઠ લેવાનું. તમને ખબર છે કે ગાઉસનો નિયમ લાગુ પડે ત્યારે બંધ પૃષ્ઠ હોવું જરૂરી છે, બરાબર છે. તો બંધ પૃષ્ઠ માટે શું લખાય? સદિશ ઈ ડોટ ડી એ બરાબર શું આવે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. તો આ ગાઉસનો નિયમ હતો, ફ્લક્સ માટે હતો. પછી આપણે આવું જોયું તો યાદ હોય તો આવું યાદ હશે, બરાબર છે. ચેપ્ટર 2માં શું હતું? ઈ ડોટ ડી હતું. ચેપ્ટર 1માં ઈ ડોટ ડી હતું. ઈ ડોટ ડી એ ફ્લક્સ આપે. ઈ ડોટ ડીએલ શું આપે? તમને બધું યાદ, આવું બધું ક્યારે યાદ રહે? ખબર? રિવિઝન કરવું હોય ને તો, બાકી બધું ભૂલાઈ જાય. ઈ ડોટ ડીએલ શું આપે? વોલ્ટેજ આપે. શું આપે? વોલ્ટેજ. ખબર ન પડે જોઈ લેવું. ઇન્ટુ અને ક્યુ વડે ગુણ નાખો. શું આપે? વિદ્યુત ઉર્જા આપે. શું આપે? વિદ્યુત ઉર્જા. આ બધી વસ્તુ તો જ સમજમાં પડે કે જો આપણે વ્યવસ્થિત ભણ્યા હોય તો, અને ક્યારેક પછી એનું રિવિઝન કરવું હોય તો. બાકી ખાલી એક વખત ભણવાથી કે વિડીયો જોવાથી કોઈ મતલબ નથી, કોઈ જ મતલબ નથી. જો તમે રિવિઝન નહીં કરો તો એનો કોઈ મિનિંગ જ નથી, છેલ્લે કંઈ નહીં આવડે, ગેરંટી છે. તો આ બધું યાદ હોવું જોઈએ. ઈ ડોટ ડીએલ શું આપે? સદિશ ઈ ડોટ ડીએલ બિંદુ પી થી ક્યુ અથવા ક્યુ થી પી શું આપે? બે બિંદુ વચ્ચે વોલ્ટેજ તફાવત આપે. તમને આવું યાદ રાખવું હતું, વીપી માઇનસ વીક્યુ પાછળથી સ્ટાર્ટ કરવાનું. ક્યુ પછી માઇનસ પી સદિશ ઈ ડોટ ડીએલ આવે. તો ક્યાં સદિશ ઈ ડોટ ડીએલ લેવું, ક્યાં સદિશ ઈ ડોટ ડીએલ લેવું, એ બધું ભેગું થઈ જશે જો રિવિઝન નહીં કરો તો. અને વ્યવસ્થિત સમજવું હશે તો, અને રિવિઝન કર્યું હશે તો કંઈ ભૂલાશે નહીં. અહીંયા આ લાગુ પડે ફ્લક્સને. બાકી છેલ્લે છે ને ચેપ્ટર 1, 2, 3, 4, તો ચેપ્ટર 1, 2, 3, 4 છે ને એવા ચેપ્ટર છે, બધું ભેગું કરી નાખશે. તમને કંઈ ખબર નહીં પડે. ગુજરાત બોર્ડમાં માર્ક્સ નહીં આવે ને, જીનીટમાં નહીં, ગુજકેટમાં નહીં આવે. બધું ભેગું થઈ ગયું છે. બી ડોટ ડીએલ હતું, બી ડોટ ડીએ હતું. અહીં ખબર નહીં પડે. બી ડોટ ડીએલ હતું એમ્પિયરના સર્કિટલ નિયમ, કે બી ડોટ ડીએ હતું. તો આ બધી વસ્તુ ગોખવાથી ના આવડે દોસ્ત, એને સમજવી પડે તો જ આવડે, બરાબર છે. તો ચેપ્ટર 1માં બી ડોટ સદિશ ઈ ડોટ ડીએ શું આવતું હતું? ફ્લક્સ આવતું હતું. ચેપ્ટર 2માં સદિશ ઈ ડોટ ડીએલ યાદ કરવાને શું કહેવાય? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. એને શું કહેવાય? વોલ્ટેજ કહેવાય. એ વોલ્ટેજ આપે. અને બંધ ગાળા પર તમે જે બિંદુ પર છો ત્યાંથી વિદ્યુત ભારને ફરી પાછું એક બિંદુ પર લાવો તો શું થશે? 0 થશે. તો યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રનું બંધ ગાળા પરનું રેખીય સંકલન 0 થાય, બરાબર કે નહીં? વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન છે એ 0 થાય કે ન થાય કોના પર ડિપેન્ડ કરે? વિદ્યુતભાર. અંદર વિદ્યુતભાર હશે તો ફ્લક્સ હશે, તો આ 0 નહીં થાય. અને જો અંદર વિદ્યુતભાર નહીં હોય અથવા વિદ્યુતભાર હશે પણ એનો સમેશન છે એ 0 થાય છે, અમુક ધન હોય અમુક ઋણ હોય પણ સરખી માત્રામાં હોય તો પણ સમેશન ક્યુ 0 થશે. તો વિદ્યુત આ જે સંકલન છે એનો આન્સર 0 આવશે, બરાબર કે? આ બધી વસ્તુ સમજવાની છે, સમજાવેલી છે, ઘણા દાખલા ગણાવ્યા છે, અને તમે રિવિઝન કર્યું હશે તો બધી ખબર પડશે. આજે આપણે ભણવાના છીએ એમ્પિયરનો સર્કિટલ નિયમ, બરાબર છે. તો કોને લાગુ પડે? સિમ્પલ. ક્યાં યુઝ થશે? ચુંબકીય ક્ષેત્ર શોધવામાં. ક્યાં યુઝ થશે? ચુંબકીય ક્ષેત્ર શોધવામાં. જેમ બાયો-સાવરનો નિયમ હતો એ જ રીતે અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. બાયો-સાવરના નિયમ કરતાં એમ્પિયરના સર્કિટલના નિયમથી બહુ ઇઝીલી આપણે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરી શકીએ. ફરીથી કહું છું, બાયો-સાવરના નિયમ કરતાં એમ્પિયરના સર્કિટલનો નિયમ કરીને બહુ ઇઝીલી આપણે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરી શકીએ છીએ. એટલે આપણે મોટા ભાગના કેસમાં બાયો-સાવરના નિયમ કરતાં એમ્પિયરના સર્કિટલનો નિયમ વાપરી અને આપણે ચુંબકીય ક્ષેત્ર શોધશું. નિયમ શું છે? તો સિમ્પલ નિયમ છે. બંધ પૃષ્ઠ, અને શું કહેવાય? જો એ ડીએલ હોય તો રેખીય સંકલન આવે, એ ડીએ હોય તો આવે શું આવે? પૃષ્ઠ સંકલન આવે. એ ડીયુ હોય શું આવે? કદ સંકલન આવે. શું આવશે? રેખીય સંકલન, બરાબર છે. લિનિયર ઇન્ટિગ્રેશન. તો બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શું છે? આને બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શું હોય? તો ઇઝ ઇક્વલ ટુ શું હશે? μ0 ઇન્ટુ સમેશન. આના જેવું લાગે છે. સમેશન ક્યુ અપોન એપ્સિલોન 0. આ શું હતું? ફ્લક્સ હતું. પણ ઈ ડોટ ડીએ હતું, અહીં બી ડોટ ડીએલ છે. એટલે બધું અલગ અલગ છે પણ ભેગું આમ કદાચ સંસ્કૃત જેવું લાગે અહીંયાથી. ઇઝ ટુ શું? μ0 ઇન્ટુ સમેશન. સદિશ બી શું છે તો તમને સમજાવી દઉં. માનો કે આ પ્રમાણે 5-6 વાયર છે. 6 વાયર અહીં દોર્યા છે તમારી સ્ક્રીનની સામે, બરાબર છે. હવે 6 વાયરમાંથી અલગ અલગ પ્રવાહ પસાર થાય છે, બરાબર. હવે આ 6 વાયરના કારણે ચલો મારે આ બિંદુ પર શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર. તો એમ્પિયર ભાઈએ કીધું કે પેલા શું કરો? તમારે એક બંધ ગાળો બનાવો. શું બનાવવાનો? ફરજિયાત બંધ ગાળો. તો આ પ્રમાણે એક બંધ ગાળો બનાવી દીધો, અથવા આ બિંદુમાંથી પસાર થતો હોય એવો, અથવા બિંદુ અંદર આવી જતું એવી રીતનું, બરાબર છે. જેમ આપણે ગાઉસમાં જોયું તેવું જ અહીંયા છે. પછી જોવાનું કે ભાઈ આ જે બંધ ગાળો તમે બનાવ્યો છે, તમે કોઈ પણ આકારનો બનાવી શકો. બંધ ગાળો તમે કોઈ પણ આકારનો બનાવી શકો, પણ આપણે એવા આકાર પસંદ કરશું જે આપણને ઇઝીલી આન્સર આપતા હોય. જો એને શું કીધું? તમે ગમે એવો આકાર લઈ લો. ગમે એવો આકાર લેવો તો તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. એટલે આપણે એવા આકાર જ લેશું જે તમને ઇઝીલી આન્સર આપતો હોય. તો આપણે એક બંધ ગાળો ધારી લીધો, બરાબર. ધારો કે આ પ્રમાણે વર્તુળ આકાર ધાર્યો છે. હવે જસ્ટ નિયમ સમજાવવા માટે તમને સમજાવી દઉં. હવે તમારે કરવાનું શું? દરેક પદની કિંમત મૂકવાની. μ0 તો ચલશે, આને કહેવાનું રહી ગયું. μ0 શું છે?
શૂન્યાવકાશની પરમિએબિલિટી શું છે આ કહેવાનું રહી ગયું મારે. શૂન્યાવકાશની પરમિએબિલિટી પહેલામાં પરમિટિવિટી હતું, એ પરમિએબિલિટી છે. કેટલી કિંમત હોય એની? 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. પેલો એકમ ટેસ્લા અપોન મીટર એમ્પિયર કદાચ આવો છે, બરાબર? કદાચ આવો છે, ન હોય તો તમે ચેન્જ કરી નાખજો. તો μ0 ની કિંમત યાદ રાખજો, 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, બરાબર છે? ઓકે, ચલો. તો આ μ0 અચળ હોય, બરાબર? μ0 અચળ ધાર લઈએ તો વધુ શું સમેશન આય? સમેશન આય શું લેવાનું? યાદ કરો, આપણે આમાં સમેશન ક્યુ શું લેતા હતા કે બંધ પૃષ્ઠની અંદર જે વિદ્યુતભાર ઘેરાય છે એનો બેઝિક સરવાળો. તો બસ એ જ. અહીંયા ભલે 6 તાર છે, પણ તમે જે બંધ ગાળો ધારો છે એની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો એક છે I1, એક છે I2, એક છે I3, એક છે I4. આ 4 વિદ્યુતભારો છે. એનું લેવું પડે તમારે સમેશન આય. સમેશન આય કોને કહેવાય? તો કોઈને ધન ધારો ને કોઈને ઋણ ધારો. હું માની લો ધારો કે ઉપર તરફ પ્રવાહ જાય છે, એને ધન કીધું તો I1 ને I3 થશે કેવા ધન? તો I1 પ્લસ I3. અને જે નીચે પ્રવાહ જાય છે, સોરી અહીંયા પણ હજી આવશે, I4 પણ ઉપર જ જાય છે, કંઈ નહીં, પ્લસ I4. અને જે નીચે જાય છે એને લઈ લો માઇનસ, બરાબર? તમે ઉલટું ધરો તો કંઈ વાંધો નહીં, ઉલટું ધરો તો કંઈ વાંધો નથી. નીચે જે જાય છે એને ધન લ્યો, ઉપર એને ઋણ લ્યો, તો કંઈ ફરક પડે નહીં. ટૂંકમાં સમેશન આય શું મૂકવું સૂત્રમાં? સમેશન આય એટલે એક જ વસ્તુ, તમે જે બંધગાળો ધારો છે માત્ર ને માત્ર એની અંદર ના જ, બહારના ભલે અસંખ્ય વિદ્યુતભારો, અસંખ્ય પ્રવાહ હોય, એ નહીં, બંધગાળાની અંદર કેટલો પ્રવાહ છે એ જ તમારા કામનું છે. તો સમેશન આય મળી ગયો. તો લખ્યું છે બંધગાળામાં સમાયેલો વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો. બેઝિક એટલા માટે જે ધન હોય ધન કહેવાના, ઋણ હોય ઋણ કહેવાના. આમાં લખવું નહીં પ્લસ ને માઇનસ. એવડે ધાર લે, ઉપર હોય ને ધન કહો, નીચે હોય ને ઋણ કહો, અથવા ઉલટું કહો, કંઈ ફરક પડે નહીં. વાત કરીએ μ0 ખબર પડી ગઈ, શૂન્યાવકાશની પરમિએબિલિટી. વાત કરીએ સદિશ બી ની. સદિશ બી શું છે? તો કેટલા કુલ પ્રવાહ છે? 6 પ્રવાહ છે. આ 6 પ્રવાહના કારણે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જો આના જેવું છે, યાદ કરો, આમાં શું હતું? એ જ હતું. સદિશ શું હતું? તમામ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હતું. એ શું છે? સદિશ બી. ભલે અહીંયા ભલે બંધગાળામાં 4 વિદ્યુત ભાર છે, સોરી 4 વિદ્યુત પ્રવાહ છે, પણ સદિશ બી શોધવા માટે શું કરવાનું? 6 નો સહારો લેવાનો. તો 6 પ્રવાહના કારણે આ પી બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ છે બી. ડીએલ શું છે? ડીએલ શું છે વિચારો? ડીએલ તો આજે તમે યાદ રાખજો ખાસ. ડીએલ ખબર નહીં પડે તો સમજ નહીં પડે. તમે જે બંધગાળો ધાર્યો છે ને, તમે બંધગાળો ધાર્યો છે, કોઈ પણ બંધગાળો ગમે આકારનો ધાર્યો છે, એની સૂક્ષ્મ લંબાઈ, એટલે આને શું કે ખબર છે? ચુંબકીય ક્ષેત્રનો સૂક્ષ્મ પ્રવાહખંડ. ક્યાં હતું? પહેલામાં ક્યાં હતું? પહેલામાં આઈડીએલ હતું. બાયોસરમાં શું હતું? આઈડીએલ. ક્યાં હતું? તાર પર હતું. અહીં તાર પર નથી, ક્યાં છે? બંધગાળા પર છે. બીડીએલ ક્યાં ધારવાનું? બીડીએલ ધારવાનું તમારે બંધગાળા પર. ચલો, બી તો શું છે? ચુંબકીય ક્ષેત્ર, એ શોધવાનું હોય મોટા ભાગના કેસમાં. ડીએલ શું છે? સૂક્ષ્મ ભાગ. માનો કે આટલો ભાગ લઈ લો અને ડીએલ કહેવાય, પણ ક્યાં? બંધગાળા પર. આ થઈ ગયો ડીએલ, બરાબર કે નહીં? અને બી ડીએલ ની દિશાથી, સોરી તમારે શું કરવાનું? સદિશ બી ડોટ સદિશ ડીએલ કરો. ડીએલ દિશા ક્યાં હોય? આ પ્રમાણે સિમ્પલ, સ્પર્શકની દિશામાં. ડીએલની દિશા ક્યાં લેવાની? આપેલ બંધગાળાને સ્પર્શકની દિશામાં. એના પરનો સૂક્ષ્મ ભાગ છે ડીએલ, સદિશ ડીએલ. અને સદિશ બી શું છે? ચુંબકીય ક્ષેત્ર. બે વચ્ચે કયો ગુણાકાર છે? ડોટ ગુણાકાર છે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એનું સંકલન શું આવશે? μ0 સમેશન આય. તો આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, બહુ જ કામનો નિયમ છે. અને આપણે આનો જેમ જેમ ઉપયોગ કરશો તમને વધારે ખબર પડશે. અહીં ખાસ લખું છો, આ નિયમ માત્ર બંધગાળાને લાગુ. કેમ આવું ખબર પડે? અહીંથી દેખાય છે આ પોઈન્ટ. જો ખાલી આમ હોત ને આમ, તો તમે કોઈ પણ લગાડી શકો. બંધ ગાળો, ટૂંકો ગાળો, અડધો ગાળો કે ટૂંકમાં ખુલ્લો ગાળો તો લાગુ પડે. પણ અહીંયા આવું છે, આવું નથી, આવું નથી, આવું છે. એટલે યાદ રાખજો, બંધ ગાળો હંમેશા બંધ. જો ને આમ જ છે બંધ ગાળો. ટૂંકમાં આ પ્રમાણે કોઈ પણ આમ ન ચાલે, તમારે ભેગા કરવા પડે, બરાબર છે? આ પ્રમાણે ચાલશે. તો કોઈ પણ આકારનો બંધ ગાળો હોય એમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પડે, બાકી લાગુ પડશે નહીં, બરાબર? તો સિમ્પલ નિયમ છે. આપણે આગળ વધીએ એટલે આપણે આઈડિયા આવશે વધારે. ચલો, હવે ભાઈ બહુ મહત્વનું, આપણે જે પણ નિયમ ભણ્યા અત્યાર સુધી, તો 2 નિયમ ભણ્યા, એક બાયોસાવરો નિયમ અને એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે એના આધારે આપણે અલગ અલગ પ્રકારના વાહક પદાર્થો હોય, અલગ અલગ શેપના, આમ તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો એના કારણે આજુબાજુ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણે ચર્ચા કરશું. અને મોટા ભાગે મેં કીધું એ પ્રમાણે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમને વધારે યુઝ કરશું, કારણ કે એ બહુ ઇઝી છે ઓપરેટ કરવામાં, એટલા માટે, બરાબર? આ લેવલ પર એ બહુ જરૂરી છે. બાકી તમે બાયોસાવરો નિયમનો ઉપયોગ કરીને સાબિત તો કરી શકો. હવે સમજી લો, માનો કે એક પેન લઈ લે. આ પેન છે ને વાયર છે, એવું માનશો પેન એક વાયર છે. ચલો આમ જ પડી, નીચે પડી છે. અને આ પેનમાંથી માનો કે આ પ્રમાણે પ્રવાહ પસાર થાય છે. આ પેનમાંથી આડા ઉપર તરફ પ્રવાહ પસાર થાય છે. તો ક્વેશ્ચન સિમ્પલ છે કે આ પેનના કારણે આજુબાજુ જે બિંદુઓ છે ત્યાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. આપણે આપણી સવલત માટે એક કામ કરી નાખ્યું. આપણે જે તાર છે ને લઈ લીધો અનંત લંબાઈનો. કેવો લીધો? અનંત લંબાઈનો. ઘણા કહેશે અનંત લંબાઈનો તાર હોવો જરૂરી છે. ના, જરૂર નથી. પણ આપણે પહેલાં જસ્ટ સમજવા માટે, બિગિનિંગ કરવા માટે, શરૂઆત કરવા માટે, બરાબર છે, આપણે ધારી લઈએ કે ભાઈ તાર અનંત લંબાઈનું છે, એટલે આપણે ગણતરી બહુ ઇઝી પડી જાય. તો માની લેજો કે આ પેન છે ને એ બહુ અનંત લંબાઈનો તાર છે. શું છે? આ પેન છે અનંત લંબાઈનો તાર છે, બરાબર? આમ આખા વિસ્તારમાં લંબાઈમાં વિસ્તરેલી છે એવું પેન માની લઈએ આપણે.
તો આમાંથી થાય છે પ્રવાહ પસાર થાય છે. હવે આ પ્રવાહના કારણે આપણે આજુબાજુના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો શું કરશું આપણે? એમ્પિયરનો સર્કિટલ નિયમ અપ્લાય કરશું. શું કરશું? એમ્પિયરનો સર્કિટલ નિયમ અપ્લાય કરશું. માનો કે શું કરવાનું? માનો આ પેન લઈ લઈએ, બરાબર છે. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કે તમારે આઉટ લખી નાખવાનું એટલે આપણે આઈડિયા આવે. શું આવે નિયમ હતો? સદિશ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું હતું? અહીં લખો છો જો કે μ0 ઇન્ટુ સમેશન આઈ. આવું છે. હવે અહીંયા સમેશન આઈમાં એક જ પ્રવાહ છે મારી પાસે, એક જ તાર છે. કેટલા તાર છે? એક જ તાર છે, કારણ કે અનંત લંબાઈનો આઈ પ્રવાહધારી તાર લખ્યું છે, એક જ તાર છે. તો ચલો આપણે શું કરશું? આ તાર આવી ગયો અને પ્રવાહ આવી ગયો એટલે આ કામ પૂરું થઈ ગયું. આ સાઈડનું કામ પૂરું. μ0 રહેશે. સમેશન આઈ શું આવશે? તો સમેશન આઈ શું છે? બંધ ગાળામાં ઘેરાતો પ્રવાહ. બંધ ગાળો આપણે ધાર્યો જ નથી, તો બંધ ગાળો ધારવો પડશે. બંધ ગાળો કઈ રીતે ધારવાનો? કે આ પ્રવાહને ઘેરે. તો શું ધારીશ? એક હું આજુબાજુ બંધ ગાળો ધારીશ. પેનની આજુબાજુ શું ધારીશ? બંધ ગાળો ધારીશ. આ પ્રમાણે, બરાબર? એક બંધ ગાળો ધારી લઈશ. હવે મેં તમને કીધું બંધ ગાળો તમે કોઈ પણ આકારનો ધારી શકો, પણ હું અહીંયા કોઈ પણ આકારનો નહીં ધારું. હું એવો આકારનો ધારીશ કે મને વ્યવસ્થિત આન્સર આપે. તો એક કામ કરીશ, હું શું ધારી ખબર છે? માનો કે આ તારની આજુબાજુ એક રિંગ છે. શું છે? એક રિંગ, આર ત્રિજ્યાની રિંગ. જો દોર્યું છે મેં. હવે આ આકૃતિ છે 3D, પણ મેં દોરી 2Dમાં. ઘણા કહેશે ક્યાં આવ્યું છે? અરે આ તાર છે આ પ્રમાણે, હકીકત આ પ્રમાણે છે. પેલી રિંગ એની આજુબાજુ છે. 3D ને 2Dમાં દોર્યું એટલે તમને આવું દેખાય છે, બરાબર છે. મને એક રિંગ ધાર લઉં છું, કેપિટલ આર ત્રિજ્યાની રિંગ ધાર લઉં. શું ધાર લઉં છું? કેપિટલ આર ત્રિજ્યાની રિંગ. એટલે ધારવાની જો ભાઈ, વિચારો નહીં ને રિંગ છે એમ. તો આજુબાજુ એક રિંગ આ પ્રમાણે બંધ ગાળો, ટૂંકમાં રિંગ એટલે બંધ ગાળો ધાર્યો છે. સરખો આર ત્રિજ્યાનો એક બંધ ગાળો ધાર્યો મેં, એટલે આર ત્રિજ્યાના રિંગ સ્વરૂપે મેં એક બંધ ગાળો ધાર લીધો. હવે આપણે નિયમ અપ્લાય કરીએ. તો નિયમ શું કહે છે? સંકલન ક્લોઝ સંકલન અથવા સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ એપ્સલન આઈ, સોરી સિગ્મા આઈ. સિગ્મા આઈ શું છે? તો તમે જે બંધ ગાળો ધાર્યો છે એની અંદર કેટલો વિદ્યુત ભાર છે, સોરી કેટલો વિદ્યુત પ્રવાહ છે? એક જ છે, આઈ, બરાબર છે. તો આપણા કેસમાં સમેશન આઈ શું આવશે? આઈ આવશે. μ0 રહી ગયા એમને, વાત નહીં કરવાની. બી ડોટ ડીએલ હવે જે વહીવટ કરવાનું છે અહીંયા કરવાનું છે. આ વહીવટ થઈ જાય, દાખલો થઈ જાય પૂરો. ચલો હવે વિચારો, પહેલાં મારે સંકલન તો સાઈડની વાત છે, પહેલાં બી ડોટ ડીએલ સોલ્વ કરવું પડે. બી ડોટ ડીએલ સદિશ બી સદિશ રાશિ અને ડીએલ પણ સદિશ રાશિ. ડીએલ દિશા ક્યાં હોય? ડીએલની દિશા હશે સ્પર્શકની દિશામાં. હવે તમને કહી દઉં કે ભાઈ તમારો જે કોઈ અનંત લંબનો તાર હોય ને, તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળશે? તો આરામથી મળી જાય. જો માનો કે આ તાર છે અને આ પોઈન્ટ આર છે, બરાબર? સોરી પી પોઈન્ટ છે. ધ્યાનથી સમજો. હવે આપણે બાયોસાનો નિયમ યાદ કરો. બાયોસાનો નિયમ શું હતો? નિયમ કે ભાઈ ડીબી બરાબર શું હતું? μ0/4π ઇન્ટુ આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. જો આઈડીએલ ક્રોસ આરથી શું મળે? મને બીની દિશા મળતી હતી. તો આઈડીએલ ક્યાં હશે? જો આઈડીએલ આમાં આ છે. જ્યારે બાયોસાવરો નિયમ યુઝ કરો ત્યારે આઈડીએલ ક્યાં લેવાનું? તાર પર લેવાનું. પણ જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ યુઝ કરો ત્યારે બીડીએલ ક્યાં લેવાનું? આપેલ બંધ ગાળા પર. જો આ વસ્તુ બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ બહુ ઇઝી છે. સમજો તો ઇઝી લાગશે, બાકી અઘરું લાગશે. આઈડીએલ ક્યાં લેવાનું? પ્રવાહ ક્યાં હોય? વિચારો, આઈડીએલ છે, પ્રવાહ ક્યાં હોય? તાર પર. તો આઈડીએલ ક્યાં લેવાનું? તાર પર લેવાનું. અને બીડીએલ ક્યાં લેવાનું? બીડીએલ લેવાનું બંધ ગાળા પર. ક્યાં લેવાનું? બંધ ગાળા પર. તાર તો વચ્ચે હશે ને? તાર તો વચ્ચે છે ને, બંધ ગાળો આજુબાજુ છે. તો બીડીએલ ક્યાં લેવાનું? બંધ ગાળા પર લેવાનું. આઈડીએલ ક્યાં લેવાનું? તાર પર લેવાનું. આપણે એમ્પિયરનો સર્કિટ લઈને બાયોસાનો નિયમ વાપરવો હોય તો શું કરવું પડે? આઈડીએલ ક્લોઝ આર કરવું પડે. આઈડીએલ ક્યાં છે? ઉપર, ને આર ક્યાં છે? આ બાજુ છે. વિચારો, તો બધી આંગળી રાખો ઉપર તરફ, અંગૂઠો ક્યાં, સોરી આંગળી ક્યાં ફેરવો? બધી આંગળી રાખો ઉપર તરફ આઈડીએલ દિશામાં, આપણે શીખવાડ્યા પ્રમાણે. અને બધી આંગળી ફેરવો કે સદિશ આરની દિશામાં. સદિશ આર ક્યાં છે? આમ છે કે નહીં? તો ક્યાં જશે અંગૂઠો? અંદર તરફ જશે. તો બી ક્યાં આવશે? અંદર તરફ આવશે. યાદ રાખો. મતલબ કે આ પ્રમાણે તાર હોય. વિચારો, આ પ્રમાણે તાર છે, બરાબર છે ને? આ પોઈન્ટ છે, આ પ્રમાણે તાર છે. તો બધી આંગળી ક્યાં રાખશું? આપણે ઉપર તરફ રાખશું આઈડીએલ દિશામાં, અને ફેરવશું ક્યાં? આ પ્રમાણે. તો ક્યાં જશે? જો અંગૂઠો દેખાય છે, અંગૂઠો જશે આ સાઈડમાં, બરાબર? માનો કે પોઈન્ટ અહીંયા છે તો અંગૂઠો આ પ્રમાણે આવશે. તો તમે આ પ્રમાણે દરેક બિંદુ આજુબાજુ ચારે બિંદુ, સોરી તારની ચારે બાજુ તમે આ પ્રમાણે બી શોધશો ને, તો અંગૂઠો ક્યાં બનશે? આમ સ્પર્શક બનશે. શું બનશે? સ્પર્શક બનશે. આપણને સ્પર્શક બનશે. તો આના પરથી તાત્પર્ય એવું થયું, આના પરથી તાત્પર્ય એવું મળ્યું કે ભાઈ કે જે અનંત લંબાઈનો તાર છે, તો જે કોઈ તો તાર છે, એ તારમાંથી જો આઈ પ્રવાહ પસાર થાય તો તારની આજુબાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે હશે. કોને સ્વરૂપે હશે? સ્પર્શક. દિશા ક્યાં હશે એની? સ્પર્શકની દિશામાં. તો મને ખબર પડી ગઈ. મને એક તાર હતો, એની આજુબાજુ રિંગ ધારી છે, અને રિંગ પર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. હવે આપણે અહીંયા આવે, જો હવે આપણે અહીંયા આવે તો આ મારો તાર છે. સપોઝ આ તાર લઈ લઈએ, ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે, એટલે પોઈન્ટ પી અહીંયા છે, તો આ પ્રમાણે હશે, બરાબર? દરેક બિંદુ તમને ચુંબકીય ક્ષેત્ર મળશે આ પ્રમાણે. બધા પોઈન્ટને ભેગા કરો, શું બનશે? રિંગ બનશે. શું બનશે? રિંગ બનશે આર ત્રિજ્યાની. એટલા માટે આપણે રિંગ ધારી છે. હવે ચલો બાયોસાવરનો નિયમ ઘડી ભૂલીને આપણે પાછા ક્યાં આવીએ? એમ્પિયરના સર્કિટલ નિયમ પર આવીએ. તો બાયોસાવર આપણને કહી દીધું બી ક્યાં હશે? દરેક બિંદુ પર બી ક્યાં હશે? સ્પર્શક દિશામાં. ક્યાં હશે? સ્પર્શક દિશામાં. આ પ્રમાણે દરેક આજુબાજુના દરેક પોઈન્ટ પર બી ક્યાં હશે? આ પ્રમાણે સ્પર્શકની દિશામાં હશે. એ આપણે ખબર પડી કે બાયોસાવરના નિયમ પરથી. હવે મારે શું શોધવું છે? સદિશ બી ડોટ ડીએલ. શું શોધવું છે? બી ડોટ ડીએલ. બી ડોટ ડીએલ ક્યાં તમારે શોધવાનું? બી ડોટ ડીએલ તમારે શોધવાનું બંધ ગાળા પર. હમણાં શીખવાડ્યું પ્રમાણે. આઈ ડોટ ડીએલ ક્યાં શોધવાનું? આઈડીએલ ક્રોસ આર. આઈડીએલ ક્રોસ આરમાં આઈડીએલ ક્યાં લેવાનું? તાર પર લેવાનું. પણ બી ડોટ ડીએલ ક્યાં શોધવાનું? બંધ ગાળા પર. ક્યાં લેવાનું? બંધ ગાળા પર. ચલો
બંધ ગાળો ધારી લીધો, મને આ રિંગ છે બંધ ગાળો છે. હવે એમાં ડોટ ગુણાકાર છે, સદિશ બી ડોટ સદિશ ડીએલ. સદિશ બી ક્યાં ધાર્યું આપણે ખબર પડી ગઈ, સદિશ બી ક્યાં છે આપણે સ્પર્શકની દિશામાં. ડીએલ ક્યાં છે સર, ડીએલ પણ સ્પર્શકની દિશામાં છે. ડીએલ શું છે, સૂક્ષ્મ ભાગ છે, અને એની જે સૂક્ષ્મ ભાગમાં જે સ્પર્શક બનશે એ છે ડીએલ. તો આપણને ખબર પડી ગઈ કે આપણા કેસમાં કયો કેસ, કે એક તાર છે એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, એની આજુબાજુ એક રિંગ ધારી છે, તો રિંગ પર બી ક્યાં છે સ્પર્શક દિશામાં, ડીએલ ક્યાં છે સ્પર્શ દિશામાં. તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે, બંને વચ્ચેનો ખૂણો છે 0 ડિગ્રી. તો એક કામ કરે નીચે લખી નાખું, ક્યાં લખશું આપણે, અહીંયા લખી નાખું સદિશ બી ડોટ ડીએલ, આખું છૂટું પડે આવું લખાય બી ડીએલ કોસ થીટા. શું લખાય, બી ડીએલ કોસ થીટા. પણ આપણા કેસમાં શું છે, જે દિશામાં બી છે એ દિશામાં શું છે ડીએલ છે, એ દોર્યું છે, દોર્યું છે મેં અહીંયા, જે દિશામાં બી છે એ દિશામાં ડીએલ છે. તો બે વચ્ચે ખૂણો કેટલો આવશે 0, અને કોસ 0 શું થાય, કોસ 0 થાય 1. તો સૂત્ર શું આવી ગયું, માટે સંકલન સદિશ બી ડોટ ડીએલ, સોરી આખું લખાઈ ગયું એમને, મ્યુ 0 ઇન્ટુ સમેશન. આ બેઠું લખી નાખ્યું. એક કામ કરીએ, સદિશ બી ડોટ ડીએલ છે ને એને છૂટું પાડીએ તો શું લખાય ને, બી ડીએલ કોસ થીટા, અને કોસ થીટા થીટા શું આવશે, થીટા આવશે 0. તો શું આવશે અહીંયા, સદિશ બી ડોટ ડીએલ થઈ જશે ખાલી બી ડીએલ, કારણ કે કોસ 0 થાય 1. તો શું આવશે અહીંયા, સંકલન ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સમેશન. બહુ ઇઝી છે. હવે જો હવે બી કેવું અચળ છે, જો કેમ બી અચળ કહી શકું, કારણ કે દિશા ક્યાં છે, સ્પર્શ દિશામાં. બી ક્યાં છે, સ્પર્શકની દિશામાં, અને અંતર કેવું છે, દરેક પોઈન્ટનું અંતર સરખું છે, દરેક પોઈન્ટનું અંતર સરખું છે, એટલે બી આપણે લઈ લઈએ અચળ. તો બી આવી ગયું 12. અહીંયા આવશે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સમેશન આઈ. સમેશન આઈ શું છે, તો તમે જે બંધ ગાળો ધારો એની અંદર જેટલો વિદ્યુત ભાર છે, સોરી વિદ્યુત પ્રવાહ છે, એનો બેઝિક સરવાળો. આપણે જે બંધ ગાળો ધારો છે એમાં એક જ પ્રવાહ છે, કયો આઈ. તો એનો શું કેટલો સમેશન આઈ શું આવશે, ખાલી આઈ આવશે, ખાલી આવશે આઈ. હવે વાત કરીએ સંકલન ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલની. હવે ડીએલ આવા ડીએલ તમે ભેગા કરતા જાઓ તો શું મળે તમને, આખી બંધ ગાળો મળી જાય. આ પ્રમાણે સૂક્ષ્મ ડીએલ ભેગા કરતા જાઓ તો તમે શું મળશે, કુલ આખી લંબાઈ તમને મળી જાય. હવે આખી લંબાઈ શું છે, તો આપણે શું ધારો બંધ ગાળો, આપણે બંધ ગાળો ધારો છે એક આર ત્રિજ્યાની રિંગ. તો આર ત્રિજ્યાની રિંગનું આ કુલ કેટલી લંબાઈ હોય, 2πr. તો મૂકી દીધું બી એમને રાખો, ઇન્ટુ આવે 2πr ઇઝ ઇક્વલ ટુ આવે મ્યુ 0 ઇન્ટુ પાઈ. અને બહુ મહત્વનું સૂત્ર આ બીને કરતા બનાવો તો શું છે, મ્યુ 0 આઈ બાય 2πr, મોસ્ટ આઈએમપી સૂત્ર, મ્યુ 0 આઈ અપોન 2π. વાય યાદ રાખજો ને, વાય, ચલો આરની વાય યાદ રાખજો. જો વાય શું છે, ખાસ યાદ રાખજો, વાય શું છે, અહીંયા આરની જગ્યાએ મેં વાય ધાર્યું છે, વાય બરાબર આર. જો વાય શું છે, આપેલ તારથી બિંદુ કેટલું દૂર છે, બસ. તો સૂત્ર આવી ગયું બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2π વાય. શું આવશે, મ્યુ 0 આઈ અપોન 2π વાય. મોસ્ટ આઈએમપી ઇક્વેશન શું છે, મોસ્ટ આઈએમપી ઇક્વેશન. બહુ જ કામ લાગશે દાખલા ગણવા માટે, બરાબર છે. પણ કોને લાગુ પડે, અનંત લંબાઈને. પછી આપણે પરિમિત લંબાઈ જોઈએ છે, પણ આપણે અત્યારે અનંત લંબાઈની વાત કરીએ તો અનંત લંબાઈના તાર માટે સૂત્ર શું આવશે, બી બરાબર, સાબિત કરી દીધું, સાબિતી સમજ પડે તો ઠીક છે, ના પડે તો પણ સૂત્ર તો યાદ રાખવાનું જ છે. બી બરાબર શું આવશે, મ્યુ 0 આઈ પણ 2π વાય. કારણ કે જીમાં તમને અથવા નીટમાં તમને સાબિતી નહીં પૂછે, પણ આ સાબિતી સમજ પડતી હોય તો બહુ સારું પડશે, બહુ જ સારું પડશે. મેં તમને અલગ અલગ નિયમ ઉપયોગ કરીને સાબિત સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ ઇક્વેશનમાંથી આમ કેમ લખ્યું એ તમને મેં સમજાવ્યું. સદિશ ગુણાકાર કેમ નીકળી ગયો, સોરી ડોટ ગુણાકાર કેમ નીકળી ગયો, બીની દિશા કઈ છે, ડીએલની દિશા કઈ છે, સમેશન આઈની કિંમત શું મૂકવી, બધું મેં તમને સમજાવ્યું. ચલો હવે આપણને સૂત્ર મળી ગયું બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2π. હવે આપણે એના અલગ અલગ તથ્યો છે એ ખાસ સમજવાના છે. હવે ક્વેશ્ચન આમ છે તો આપણે ખબર પડી ગઈ, માનો કે આ તાર છે. હવે એવું નહીં તમને તાર ઊભો જ આપે, મને કે આ પ્રમાણે તાર આપ્યો, તો મારે આ પોઈન્ટ પાસે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હું ધારો કે તાર અનંત લંબાઈનો છે, તમને જો આ ટપકા આપશે, ટપકા મતલબ કે તારની લંબાઈ અનંત છે. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું કરવાનું છે, પણ આપણે ખબર પડી ગઈ તાર કેવો છે, અનંત લંબાઈનો છે. તો અનંત લંબાઈના તારના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું હોય, તો આ ધારો કે અંતર વાય, કેટલું અંતર છે વાય, સૂત્ર શું આવશે, મ્યુ 0 આઈ અપોન 2π વાય. બસ વાત થઈ ગઈ પૂરી. પી બિંદુ અહીંયા હોય તો આટલું અંતર લેવાનું, પી બિંદુ દૂર આ બાજુ હોય તો એટલું અંતર લેવાનું, બરાબર છે. હવે વાત કરીએ સર પી બિંદુ અક્ષ પર જ હોય તો, પી બિંદુ અક્ષ પર જ હોય તો શું કરવાનું, વિચારો. પી બિંદુ જો અક્ષ પર હોય તો ઘણા મૂકી દેશે અહીંયા y0 મૂકો તો બી થઈ જાય ઇન્ફિનિટી. ના, એવું નથી કરવાનું. યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો, તારની અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 લેશું. બહુ મહત્વની વાત છે, કામ બહુ લાગશે. આ પેજ છે ને બહુ કામનું છે, આ પેજ બહુ કામનું છે, કારણ કે આમાંથી દાખલા અઢળક પૂછાય છે એટલા માટે. તો તારની અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 છે. સમજ પડે શું કહે છે, ટૂંકમાં તારની દિશા લંબાવવાની. જો બિંદુ એમાંથી પસાર થઈ ગયું તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0. જો બિંદુ પસાર ન થયું તો ચુંબકીય ક્ષેત્ર કંઈક હશે. જેમ કે પી બિંદુ છે, તારને આમ લંબાવે તો પી બિંદુ અક્ષ પર આવતું નથી, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર હશે, કંઈકનું કંઈક હશે, વધતું ઓછું ગમે એ માત્રામાં હશે. પણ આપણે તારની અક્ષ પર જ બિંદુ આવ્યું હશે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 આવશે. પછી બીજી વસ્તુ આ ખબર પડે આપણને કે તાર માટે મ્યુ 0 સરખું, આઈ સરખું, 2π સરખું, વધે શું, વાય. જેટલું મોટું વાય, ટૂંકમાં વાય શું છે, આપેલ બિંદુનું તારથી અંતર. વાય શું છે, આપેલ બિંદુનું પી બિંદુનું તારથી અંતર. જેટલું વાય મોટું તો છેદ મોટો ને છેદ મોટો એટલે બી નાનું. મતલબ આપણને બીજી ખબર પડે કે ભાઈ આપણે જો તારની અક્ષ પર નજીકના બિંદુ લઈએ, જો તારની અક્ષ પર બિંદુ લેશું
તો ચુંબકીય ક્ષેત્ર 0 છે. હવે તારની નજીક બિંદુ લ્યો, અક્ષ પરની પણ થોડાક દૂર, બહુ દૂર નહીં, નજીક, બરાબર છે, તો ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. પણ જેમ આપણે દૂરનું બિંદુ લેશું તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. શું થાય? ઘટતું જશે. બરાબર છે. તો આગળ લખ્યું છે જેમ આપેલ બિંદુનું તારથી અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે. હવે કરવાનું શું? હવે વાત કરીએ દિશાની. ચલો, તો મને તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી ગયું, μ0I/2π. બહુ ઈઝી સૂત્ર છે, આરામથી યાદ રહેવું છે. મેં એનું કન્ક્લુઝન વિચારી લીધું શું થાય, વાય વધે તો બીને શું હાલત થાય, વાય ઘટે તો બીની શું હાલત થાય, એ બધી આપણને ખબર પડી ગઈ. અથવા તાર છે એનો પ્રવાહ વધે તો પણ બી વધે. હવે સર તો બીનું મૂલ્ય મળે. આ શું મળે તમને? મૂલ્ય. દિશા ક્યાં મળશે? તો દિશા માટે એક નિયમ છે, વિચારો. તાર છે ને, તાર તમારે કામ કરવાનું. જો આ તાર, મને કે પેન પેટી છે. હવે તમારી પાસે બે વસ્તુ છે. એક તો પહેલાં જમણા હાથનો એક વસ્તુ યાદ રાખજો કે આ ચેપ્ટર આપણે બધે જમણા હાથનો યુઝ કરશું. બરાબર છે. જમણા હાથની બે વસ્તુ, એક તો અંગૂઠો અને એક આંગળીઓ, એક થમ અને ફિંગર્સ કહું છું. બરાબર છે. તો એક અંગૂઠો અને એક આંગળીઓ. હવે તમારે વિચારવાનું, તાર કોના જેવા આકારનો છે? અંગૂઠાના આકારનો છે કે આંગળીઓ રાખવાની વાળેલી? આ ચેપ્ટરમાં તમારે છે ને ભાઈ, મારું જો માનશો ને તો બહુ ઇઝીલી દાખલા સોલ્વ થઈ જશે. આ મારી બનાવેલી રીત છે. બરાબર છે. હવે તમારે શું કરવાનું? આંગળીઓ હંમેશા ટૂંકમાં આમ જ રાખવાનું. તમારા હાથ છે ને ટૂંકમાં આમ જ રાખવાનું. બરાબર છે. આ પ્રમાણે થમ્સઅપ કરવાનું, પણ આ આંગળીઓ વાળેલી રાખવાની. ઓકે, આ પ્રમાણે નહીં, પણ થોડું કામ. હવે તમારે કરવાનું શું? વિચારો, આ જે શું કહેવાય તાર છે એનો આકાર આ સીધા અંગૂઠા જેવો છે કે આ વાળેલી આંગળીઓ જેવો છે? તો સિમ્પલ નોલેજ છે આપણું, તાર છે એનો આકાર કોના જેવો છે? સીધા અંગૂઠા જેવો. તો આપણે કામ કરવાનું, અંગૂઠો છે ને, અંગૂઠો એ તાર પર ચોંટાડી દેવાનો. શું કરવાનું? તાર પર ચોંટાડી દેવાનું. તમારી જે વળેલી આંગળીઓ છે ને, યાદ રાખજો, આ જે અંગૂઠો છે ને એ તાર પર ચોંટાડો તો અંગૂઠાની દિશા ક્યાં હશે? તારની દિશામાં અથવા તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં. ટૂંકમાં 100 વાતની એક વાત કહેવા એમ માંગુ છું, તમારે જમણા હાથનો અંગૂઠો ક્યાં રાખવાનો? જે તારમાંથી પ્રવાહ પસાર થાય છે એ દિશામાં રાખવાનો. અહીંયા જો આપણે ક્યાં જાય પ્રવાહ ઉપર જાય છે તો આપણે અંગૂઠો આમ રાખશું. તો તમને હવે પછી આંગળીઓ ફેરવવાની. તમને જે આંગળીઓ મળી, વળેલી આંગળીઓ, એ શું આપે? એ તમને આપે ચુંબકીય ક્ષેત્રની દિશા. ખબર પડી ગઈ? તો લખ્યું છે અહીંયા તાર માટે શું કરવાનું? અંગૂઠો ક્યાં રાખવાનો? તારમાં વહેતા પ્રવાહ દિશામાં. તો તમને આંગળીઓ જો લખ્યું છે વાળેલી જે આંગળીઓ છે શું આપે તમને? ચુંબકીય ક્ષેત્રની દિશા. મને કે તાર છે, આ તાર છે. બરાબર. અંગૂઠો રેખો આપણા માટે. વિચારો, આ જે મને આ પોઈન્ટ પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો ક્યાં આવશે? વિચારો, અંગૂઠો આમ રાખવાનું. જો આમ આ મને આ પોઈન્ટ પર તો ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે. મને કે આ પોઈન્ટ પર. બરાબર છે. મને આ પોઈન્ટ પર શોધવું છે. તાર આ પ્રમાણે છે, પોઈન્ટ અહીંયા છે. થોડું તમારે એડજસ્ટ કરવું પડશે. બરાબર છે. ઓનલાઈનમાં તો મને કે તાર આ પ્રમાણે છે અને બિંદુ અહીંયા છે. તો ક્યાં આવશે ચુંબકીય ક્ષેત્ર? આ પ્રમાણે દેખાય છે. આ રીતે આવશે. ટૂંકમાં વિચારો, તારમાંથી કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? સ્પર્શક. ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. તો છે ને ઘણી વખત આવું દોરેલું છે. એક તાર હશે, એની બાજુ આ પ્રમાણે આજુબાજુ દોર્યા હોય, આ પ્રમાણે દોર્યા હશે. જેમ નજીક છો તમે તારે નજીક, એમ ચુંબકીય ક્ષેત્ર વધારે. જેમ દૂર છે એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. બરાબર કે નહીં? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે એક થિયરી ભણીને આપણે પૂરો કરીએ. ઓકે, ચલો. તો હમણાં આપણે લાસ્ટ થિયરીમાં શું ભણ્યા? અનંત લંબાઈના તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પણ એવું થોડું જરૂર છે કે હંમેશા તાર અનંત લંબાઈનો જ હોય. બરાબર છે. તો હવે આપણે સમજશું પરિમિત એટલે કે એવું નહીં કે અનંત છે. આમ ટૂંકમાં કંઈક લિમિટમાં લંબાઈ છે. બરાબર. એવું નહીં કે 100 કરોડ મીટર લંબાઈનો તાર છે. સિમ્પલ તાર છે. બરાબર, 5 મીટર, 2 મીટર, 3 મીટર, એ પ્રમાણે પરિમિત લંબાઈનો, ટૂંકમાં એક ફાઇનાઇટ લેન્થનો તાર છે. એના કારણે આપણે પ્રવાહધારી તારના કારણે કોઈપણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો માનો કે આ તાર છે, આટલી જ લંબાઈ છે ભાઈ, ડોટ દોરેલા, મતલબ કે તાર અનંત લંબાઈનો નથી. આમાં તમારે છે ને ડાયરેક્ટ યાદ રાખવાનું. તમને એક રીત આપું છું, એ રીત ડાયરેક્ટ યાદ રાખી લો એટલે વાત થાય પૂરી. કારણ કે આ ચેપ્ટરમાં જે દાખલા પૂછાય છે એમાંથી આનો બહુ યુઝ થશે, આનો પણ બહુ યુઝ થશે. આગળ સૂત્ર શું હતું? μ0I/2πy. બરાબર છે. ચલો સમજીએ. તો માનો કે અનંત લંબાઈનો તાર, પરિમિત લંબાઈનો તાર છે. આના કારણે તમારે પી બિંદુ પાસે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર. શું કરવાનું? કંઈ નહીં, એક કામ કરવાનું. જો હંમેશા યાદ રાખજો ભાઈ, હું જે કહું છું ને એ સ્ટેપ ફોલો કરવાનું. એવું લાગે તો વિડીયો બીજી વખત જોજો, આરામથી સમજ પડી જશે. શું કરવાનું? પેલા કયો તાર છે ને કયું બિંદુ? ચલો મળી ગયા. આ તાર છે, પ્રવાહ I છે અને આ બિંદુ P છે. પી બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલું સ્ટેપ શું કરવું ખબર છે? આ પી બિંદુ છે ને છેડા પર જોડી દેવાનું. ભાઈ માનો કે દાખલો ચાલે છે, દાખલો જ ચાલે છે, જેમાં છે ને રીત સમજવાની બહુ ઇઝી વસ્તુ હોય. લોજિકલ વસ્તુ અલગ છે ને રીત સમજવાની વસ્તુ અલગ છે. જેમાં રીત સમજાવું છું, રીત સમજી લો એટલે વાત થઈ ગઈ પૂરી. વધારે બીજું કાંઈ નહીં પૂછાય. બરાબર છે. એક રીતના આધારિત દાખલા આવશે. તમે દાખલા પ્રેક્ટિસ કરશો એટલે બધું આવડી જશે. તો પી બિંદુનું શું કરવાનું? પી બિંદુનું જોડવાનું બે છેડા સાથે. ક્યાં જોડવાનું? બંને છેડા સાથે. તો જોડો, એક છેડો અહીંયા છે, એક છેડો અહીંયા છે. આટલું કામ પતી ગયું. હવે શું કરવાનું? હવે છે ને ખાસ યાદ રાખજો, પી બિંદુનું તારથી માપવાનું લંબ અંતર. હું કયું અંતર કહું છું? લંબ અંતર. તો લંબ અંતર મળી ગયું. માનો કે આ લંબ અંતર છે, આ લંબ અંતર છે વાય. ધારો કે લંબ અંતર વાય છે. હવે સર શું કરવાનું? હવે આ પી બિંદુને તમે છેડા હારે જોડ્યું. આ એક લાઈન મળી, એક બીજી લાઈન આ મળી. આ લાઈનનો ખૂણો માપવાનો છેડા હારે θ1. ધારો કે ખૂણો θ1 છે અને આ લાઈનનો માનો કે ખૂણો θ2 છે. કેટલો ખૂણો છે?
થીટા ટુ. થીટા વન અને થીટા ટુની કિંમત કોના પર ડિપેન્ડ કરે? પી બિંદુ કેટલું દૂર છે અને છેડાથી કેટલું દૂર છે એના પર ડિપેન્ડ કરે. તો તારથી કેટલું દૂર છે અને પી બિંદુ છેડાથી આ છેડા નજીક છે આ છેડા નજીક છે એના પર ડિપેન્ડ કરે થીટા વન અને થીટા ટુ. થીટા વન થીટા ટુની કોઈ પણ વેલ્યુ હોઈ શકે 0 થી 90 ડિગ્રીની વચ્ચે, બરાબર, બારે હોઈ શકે, બરાબર. સમજ પડી કે ન પડી? આટલી ખબર પડી કે હવે કરવાનું સૂત્ર. ચલો હવે યાદ કરો. અનંત લંબાઈ માટે સૂત્ર શું હતું? તમને એક રીત આપું છું યાદ રાખવા માટે, બહુ મસ્ત યાદ રહી જશે, કોઈ દિવસ નહીં ભૂલાય. અનંત લંબાઈનો તાર હતો, સૂત્ર શું હતું? બી બરાબર, સૂત્ર શું હતું? μ0I upon 2πy. ભાઈ એક રીત છે યાદ રાખવાની, જો કે આખું સાબિત થઈ જાય, પણ એમાં શું આવશે? સાબિતી આવશે. સાબિતીમાં શું કરવું પડશે? આપણે ત્રિકોણનો સહારો લેવો પડે. ટૂંકમાં ટ્રિગોનોમેટ્રીનો એટલે કે મેથ્સનો સહારો લઈને આરામથી સાબિત થાય. મારા મતે એમાં આપણે ટાઈમ વેસ્ટ કરવો નથી, બરાબર. કાંઈ છે નહીં, એમ્પિયરનું સર્કિટ લિમિટ છે, પણ એનો યુઝ કરીને આરામથી વસ્તુ સાબિત થાય છે, પણ મારે ટાઈમ નથી વેસ્ટ કરવો. જો શું કરું છું? અનંત લંબાઈના તાર માટે સૂત્ર શું હતું? μ0I upon 2πy. હવે અમે એક કામ કરો, જો બસ આ યાદ રાખવાની રીત છે. આવું કંઈ સાબિતી નથી, આ સાબિતી નથી, આ બસ યાદ રાખવાની રીત છે. અને તમારે શું કરવાનું? લખી નાખું બેઠું μ0I upon 2πy. 2 વડે ગુણવાના, 2 વડે ભાંગવાના. આવું કેમ? એને મારી રીત છે એટલા માટે. 2 વડે ગુણ્યા, 2 વડે ભાંગા. હવે છેદમાં જે 2 વડે ગુણ્યા, છેદમાં જે 2 છે ને એને ગુણી દો. શું થઈ જશે? μ0I upon 4πy. શું થઈ જશે? μ0I upon 4πy. સર ઉપર જે 2 વધે શું કરો? ચલો આને 2 નીચે ગુણ નાખ્યા, μ0I upon 4πy. આ સૂત્ર કોને લાગુ પડે? આ લાગુ પડે માત્ર અનંત લંબાઈનો તાર હોય ને તો જ. હવે જે આપી છે કોને લાગુ પડશે? તો સૂત્ર શું આવ્યું? μ0I upon 4πy. હવે સર આ 2નું શું કરવાનું? 2નું લખવાનું તમારે ખૂણો. હવે ખૂણોને કંઈક તો આવશે ને, 2 વખત લખવાનું છે. કોની કિંમત? કોસિટા. દરેક લખવાનું cosθ 1 પ્લસ cosθ 2. વાત થઈ ગઈ, પૂરી થઈ ગયું. સૂત્ર આવી ગયું. બી બરાબર, સૂત્ર શું છે? પરિમિત લંબાઈનો તાર હોય, સૂત્ર આવશે આ μ0I upon 4πy કાઉન્સમાં cosθ 1 પ્લસ cosθ 2. બસ વાત થઈ ગઈ, પૂરી વાત થઈ ગઈ. પછી અહીંયા પૂરું થઈ ગયું. ફરીથી કહું, અનંત લંબાઈ માટે સૂત્ર શું આવે? μ0I upon 2πy. એને 2 વડે ગુણ્યા, 2 વડે ભાંગા. સૂત્ર શું આવી ગયું? μ0I upon 4πy. હવે નીચે 2 હતા એને ગુણને એટલે 4πy થઈ ગયું. ઉપર જે 2 વધ્યા એનું શું કરવાનું? અંશમાં જે 2 વધે છે એનો 2 વખત ખૂણો લખવાનો. એક વખત θ1, એક વખત θ2. પણ ખાસ યાદ રાખજો, એક cosθ આવે. શું આવે? cosθ આવે. સૂત્ર બની ગયું મારું. સૂત્ર શું બન્યું? μ0I upon 4πy કાઉન્સમાં cosθ 1 પ્લસ cosθ 2. હવે ઘણી ચોપડીમાં છે ને તને સૂત્ર આવું પણ આપી શકે. એ લોકો છે ને આ ખૂણો નહીં લે, એ લોકો આ ખૂણો લે છે. કયો ખૂણો લે? β1. અંદર નાવું β1, આને નાવું β2. તો તમને સૂત્ર આ ખૂણો હોય તોય મળી જાય, પણ આપણે આ ખૂણો નહીં લઈએ, આપણે આ ખૂણો જ લેશું. આ ખૂણે ટૂંકમાં યાદ રાખશું આપણે કે બિંદુને અમે જોડવાનું ક્યાં? છેડા હારે. બિંદુને ક્યાં જોડવાનો? છેડા સાથે. છેડા સાથે જે ખૂણો બને છે એની હારે મારે કોસ અપ્લાય કરી દેવાનું, એટલે સૂત્ર આવી જશે. રકમ તમને ભલે આવો આપે, ચલો તમને આવો આપી, રકમ આપી આવી. માનો કે આ ખૂણો 30 ડિગ્રીનો આપ્યો, આ ખૂણો માનો કે 60. સમજવા માટે તો આપણે શું ખબર? આ ભલે 60નો, આ કેટલો થાય? મારે જોવાનો ખૂણો ક્યાં? તાર અહીંયા છે. ખૂણો ક્યાં જોવાનો મજા? છેડા સાથે. તો હું આ ખૂણો માનીશ. ધારો કે આ ખૂણો કેટલો થાય? 30 થાય નો થાય? આ 90 હોય, 60 તો 30 હોય કે ન હોય? સેમ રીતે આ ખૂણો કેટલો થાય? 60 થાય કે ન થાય? તો શું લખી જાય? cos 30 પ્લસ cos 60. બરાબર છે? એટલે એમ કોઈ ફરક નહીં પડે અત્યારે તો. જો કંઈ cos 30 એટલે અત્યારે કોઈ ફરક નહીં પડે, પણ આવા કોઈ પણ ખૂણો આપે છે, હું ટૂંકમાં ખૂણો ક્યાં રાખીશ? હંમેશા છેડા સાથે ખૂણો માપો. છેડા સાથે ખૂણો માપો. તમે જો β1 અને β2 લેશો તો જો શું લખાઈશું? β1 બરાબર શું લખાય? 90 માઇનસ θ1. તો β1 θ1 બરાબર શું લખાય? θ1 બરાબર જો આ 90 છે તો ડેફિનેટલી આ બેનો સરવાળો 90 થાય. કારણ કે ત્રિકોણ બન્યો તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180 હોય. એમાં એક ખૂણો કેટલો છે? 90 છે. તો બીજા બેનો સરવાળો કેટલો છે? 90 હશે. તો β1 પ્લસ θ1, β1 પ્લસ θ1 કેટલો થાય? 90 થાય. તો θ1 બરાબર શું થાય? 90 માઇનસ β1 થાય. શું આવશે? cosθ. cosθ ની જગ્યાએ શું લખી છે? cos 90 માઇનસ β1. cos 90 માઇનસ β1 ને કહેવાય sin θ1. સૂત્ર આમ પણ ચાલે, μ0I upon 4πy કાઉન્સમાં sin β1 પ્લસ sin β2. આમ પણ ચાલે, પણ આપણે આ નહીં વાપરીએ. હું આઈ વિલ નોટ યુઝ ધીસ. આઈ ઓલવેઝ યુઝ ધીસ. બરાબર છે? હું આ જ યુઝ કરીશ. ખૂણો ક્યાં આપીશ? હંમેશા છેડા સાથે. કારણ કે ઘણા છોકરાને અહીંયા કન્ફ્યુઝન થાય, એટલા માટે આપણે ખૂણો ક્યાં આપશું? હંમેશા છેડા સાથે ખૂણો માપશું. તો સૂત્ર બે સૂત્ર ભણાવ્યા. 4 વસ્તુ ભણ્યા આપણે. બાયોસાવરનો નિયમ, પછી ભણ્યા એમ્પિયરનો સર્કિટ નિયમ ડિટેલમાં, પછી ભણ્યા એનો યુઝ કર્યો આપણે અનંત લંબાઈના તાર માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર શું આવ્યું? બી બરાબર μ0 upon 4πy. દિશા ક્યાં આવે? અંગૂઠા આંગળે કઈ રીતે યુઝ કરવાનું. અને છેલ્લે આપણે ભણ્યા પરિમિત લંબાઈ માટે સૂત્ર શું હતું? μ0I upon 4πy કાઉન્સમાં cosθ 1 પ્લસ cosθ 2. આગળ આપણે અહીંથી વધશું કાલે આવતા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? ત્યાં સુધી વ્યવસ્થિત જોવા લેક્ચર, એટલે ડેફિનેટલી આ ચેપ્ટર છે ને તમે ધારશો ને તો જોડે ક્લિયર થઈ જશે. એમાં કંઈ નવીન છે નહીં. બસ સૂત્ર યાદ રાખવાના. ખાસ સૂત્ર યાદ રાખવાના જરૂર નથી. સૂત્ર યાદ રાખ્યા પછી એને કેમ અપ્લાય કરવાની બહુ મહત્વનું છે, બહુ જ મહત્વનું છે. આ સૂત્ર આવડતું કંઈ ખબર ન પડે તમને, પણ એને અપ્લાય કરતા આવડતું છે તો જ મતલબ છે, બાકી નથી. અને વાય શું છે યાદ રાખજો. વાય શું છે? લંબ અંતર છે. વાય શું છે? લંબ અંતર. ખાસ યાદ રાખજો. વાય શું છે? લંબ અંતર લેવાનું. હંમેશા વાય લેવાનું, લંબ અંતર. ઓકે, રાખીએ અહીંયા.